સત્સંગ અર્થનો કાળો સ્પેશિયલ બોલવાની જરૂર જ નહીં, મને મળીએ છે કે નહીં એટલું બસ થઈ ગયું એ સત્સંગ. બોલો છો એને શું કર્યું? હજુ અપાર્ટમેન્ટ છે, ઘર લીધું? ઘર લીધું ક્યાં આગળ? એવું છે? હા, અમે એને પહેલાં જ કહ્યું હતું, પહેલાં જ વર્ષે મળી લીધા કે છે નસીબદાર છોકરી, આ તો કર્મના ગુચારામાં અત્યારે બાકી નસીબદાર છે. જો છે કેવી નિર્જરા હોય છે બધી, જોઈને 88માં પહેલી મળી. શું કહ્યું એમ? અને કેરોલિના વાળા મેમ્ફિસમાં આવી ગયા? શું લીધું એમને? ઘર લીધું? સુખી છે છોટું ભાઈ, જીવન બહુ સારું થયેલું. દાદા તમારી તરફ આવી ગયા, તમે ચરોતરવાળા જોડે ફર્યા નહીં? એવું થયું. એમના બધા ભાગીદાર બધા કરમ સદાના એના રહેવા જાય બધા. તરુબેન તમે લાભ આપો ને, બેસો કંઈક આવું કંઈ. પાસે જ છે, બધા પાસે છે. એ તો બધું બરોબર છે, આ તો દરબાર જેવો છે, ફર્સ્ટ ક્લાસ. સિમ્પલી બિલીફ જ બદલાઈ ગઈ છે. બીજું શું તો પછી આ તો ખાલી કશું બનતું તો કશું જ નથી સાહેબ, ખરેખર બનતું કશું જ નથી, કશું જ બનતું નથી. ખાલી બિલીફ ફર્યા જ કરે છે આમાં બસ. અને એમાંથી તો કેટલું મોટું તોસ્તાન ઊભું થઈ ગયું, કેટલું તોસ્તાન ઊભું થઈ ગયું. કંઈ ખાલી બિલીફ જ ફર્યા કરે છે, બીજું કંઈ નથી. પણ આખું જગત એમાં મૂંઝાઈ ગયું છું કે આમ બન્યું, તેમ બન્યું, પેલું બન્યું, ફલાણું બન્યું, ઢીકણું બન્યું, કશું જ બનતું નથી. જો અમને તો ફટકા મારી મારીને દાદા આ એ કરેલું. તો આવી આવી હતા 88માં આવી દાદા હતા, તો દાદા થોડુંક વાતો થઈ એને તો કુદરતી પહેલી વખત તમે મળેલા અહીંયા વડોદરા રસિકભાઈને ગયા, તો જરા મૂંઝાઈ ગયેલી. દાદાએ જરાક સપાટામાં લીધી હતી ને એને, એક એવો કેસ હતો તે આમ તેમ, હા દાદા આમ, દાદા તેમ, આમ તેમ. પછી હું કહું આમ આ દાદાના આ ઝપાટામાં આવી એ થઈ જશે. એ બધા બેઠા મેં કહું જો દાદાનો શબ્દ છે સીધો ઉતરી જવાનો, કાંઈ કોઈ એમ નહીં કર, આટલું કહી દીધું હતું નહીં. જેવું હોય તે તું તારું ઓડિટ બંધ કરી કાઢી નાખ બહાર, જે કહ્યું બરાબર સમજ્યું. હું ભારે ઝપાટામાં લીધી હતી. તો જબરજસ્ત પુણ્યોદય હોય તારે એ બનતા સુધી ના લે. દાદા આવા ઝપાટામાં બહુ ઓછા ને લીધા છે. મહાત્મા એનાનો કંઈ ચાન્સ ના આવે, એવો બહુ ઓછા હોય, ઘણા ઓછા. એકવાર મને લીધા હતા, એ તો બને કે શૈલેષને માટે કે છે ચોકીદાર થઈને ફરો છો ચારે બાજુ એની, જ્યાં ઉપર અંબા માતાને સોંપી આવો કે રામોહન નું પેલું ઉપર છે ને માતાજીનું મંદિર, બહુ રડાવી હતી દાદા. તે દાડ નો કોઈ દાડ હવે પણ આ તો જબરજસ્ત તારણ કહેવાય દાદા. સિમ્પલી બિલીફ જ બદલાઈ જાય. આ તો કેટલું બધું કોઈ જગ્યાએ ન બહુ પાર વગરનું છે. બહુ હા, એ ક્રમ માર્ગ જો તમને કહીએ વાંચી બતાવીએ તો તમે લોકો તો એ જ થઈ જાઓ. ઈચ્છા હોય તો વાંચી બતાવીએ તમને, એકાદ પાનું છે એનું, તો તમને સમજાય કે ઓ શું પામ્યા છે. આપણે ખોટા ગાળ પણ કાઢીએ છીએ. ઈચ્છા છે બધાને, બધા ભેગા થયા છે, બાકી છે બધા હજુ. આજે બધા ગયા થોડા તો નહીં, વીકડેઝ ખરા ને બધા એટલે. પણ આટલા એ શનિ રવિ આવી ગયા જુઓ ને, આવી ગયા કઈ કઈ આગે થયા. હે 10 કલાકના ડ્રાઈવ કરીને તો જવું તો પડે ને.
કેટલા નસીબદાર છો, આટલો મળે ટાઈમ બાકી ના મળે. અમુક ભાઈને આવવું હોય પણ હજુ જવું જ પડશે પાછું. એ તો બહુ તો ના ખેંચાય ને અચ્છા આવશે પાછું, એ પણ બનશે પણ બહુ ખેંચાય નહીં ને એમ. હા. જવાબદારી ખરી ને. પછી આપણે ચા બા પીને બહુ વાત કરીએ. ચા બા પીને ક્રમ માર્ગ તમને વાંચી બતાવું. જુઓ તમે, જોજો. તમે તો સાંભળ્યો તો, આ સાંભળ્યો તો પણ દાદાજી એ બહુ વિચારવા જેવું. હા બહુ જ વિચાર. અને આવા સમર્થ વિચારક શ્રીમદ રાજચંદ્ર, હા શ્રીમદ રાજચંદ્ર શાસ્ત્ર. હે આપણે નવીનભાઈના બેનનું નામ શું? નલિની નલિનીબેને ત્યાં વાંચ્યું હતું તે જ કે પરીભાઈ ત્યાં વાંચ્યું? હા. ના નલિની કોઈ કોઈ જગ્યાએ વંચાયું હોય પણ આ તો કે જેમને ના ખબર હોય બધા ખબર્યું ના હોય એમને. આજે તો ભરતભાઈ બહુ સવાલ લખ્યા છે દાદા આખી બપોર. ના ના મેં ખાલી એવું? આપજો. પણ આપજો જરા એટલે અમને ના, બી તમારો લાભ છે થાય. આમાં. એક છે છે મને ખબર છે. અમને લાભ થાય. એ તો દોલતબેન ત્યાં વાંચ્યું હતું દોલતબેન ત્યાં. શ્રીમદના બહુ પાકા ને. અને એમના વડીલ સાસરી પક્ષના વડીલ શ્રીમદના ખાસ સ્તંભ જેવા છે. આગાસ આશ્રમના સ્તંભ જેવા છે. શું નામ? અંશુરાબેન? ભુલાભાઈ કે અંશુરાબેનના દાદા ભુલાભાઈ બહુ અગાસમાં જે પેલો મોટો હોલવાળો બનાવ્યો છે ને એમાં મોટું કોન્ટ્રીબ્યુશન એમનું. પેલા જયસિંહભાઈ ક્યાં ના? દેવલાલ. એ જુદા. એ મુંબઈના વેપારી છે. હા હા એ વણિક છે, મુંબઈના વેપારી, સ્ટીલ માર્કેટના વેપારી મોટા. પણ આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચ્યું, સાંભળ્યું, ગવાયેલું, એમાંથી આ થઈ ગયું એમને. આ દાદાજી આ બે મોટામાં મોટા બેઝિક સિદ્ધાંતોની કોઈનો એક તો સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થાય છે, કોઈ જગ્યાએ નથી. એ નથી કોઈ જગ્યાએ નથી. આખા બધે અજ્ઞાન કાંઈ નથી, કારણ કાંઈ નથી. લીધું પણ સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઊભી થાય કાંઈ છે નથી. એ કોઈ જગ્યાએ નથી. અને આ simply- કુંદાચાર્યજીને એ જ્ઞાન થયું હતું પણ અમુક જ થયું હા હતું, પણ અમુક જ હતું. હા કુંદાચાર્ય 2000 વર્ષ પર હા કર્ણાટકના. અને આ સિમ્પલી બિલીફ જ બદલાય છે. એ તો જેનિથનું એ જેનિથ છે કોઈ જગ્યાએ દાદા. એટલે ઓરિજિનલ છે, મૌલિક છે, હા. બિલકુલ ઓરિજિનલ. શાસ્ત્રમાં જોવા ના મળે કોઈ જગ્યાએ પણ પ્રમાણ મળે તમને જરૂર. હા ઓ આ પ્રમાણ તો મળે. શાસ્ત્ર ખોટા નથી હોતા, શાસ્ત્ર ખોટા નથી હોતા, પણ અનુભવ એ અનુભવ છે ને શાસ્ત્ર એ શાસ્ત્ર છે. શું નોર્થ સાઉથ પોલ જેટલો ડિફરન્સ છે. શાસ્ત્ર. શાસ્ત્રમાં અનુભવ ના હોય. એટલે એક જગ્યાએ દાદાએ શ્રુત જ્ઞાન એટલી સ્ટેજે જઈ શકે છે વિકાસની ભૂમિકાએ કે એમાં કેવલી જેવું સ્થિર થઈ શકે શ્રુત જ્ઞાન. શ્રુત હા, એટલે પણ એ ક્યારે કે એ શ્રુત સીધું લિંકથી ચાલુ રહેલું પ્રાપ્ત થાય તો, નહીં તો નહીં. લિંક ટુ લિંક, નહીં તો નહીં. એ કેવી રીતે બની શકે? તો થોડુંક બનેલું 50 હોય એક વર્ષ સુધી એક મહાવીર ભગવાન પછી એ જ. એ તો સંપ્રતિના આ બધે બહુ સ્વામી. હા, પણ એ તો બહુ સમર્થ એ આચાર્ય. એમને આ તો છેલ્લા શ્રુત કેવલી થયેલા, શ્રુત કેવલી એટલી દશા થઈ શકે. એમાં- પણ એ શ્રુત એક્ઝેક્ટ એમાં બિલકુલ ડાયલ્યુટ થયા વગરનું ચાલ્યા આવેલું હોય તો, નહીં તો નહીં. પછી તો એને કેમ કરીને રહે? ડાયલ્યુટ થઈ જાય. શ્રુત. ડાયલ્યુટ હા, ડાયલ્યુટ થઈ જાય દાદા કામ. ડાયલ્યુટ એટલે શું? હલકું ઓલું. ના હલકું થવું, સ્ટ્રેન્થ ઓગળી જવું. એક દાદાજી એવું દાદાએ કીધું, પ્રકૃતિ ક્રિયામય છે, ક્રિયાશીલ છે, અને પુરુષ એ જ્ઞાનમય છે. સામીપ્ય ભાવને કારણે માત્ર જ્ઞાન જ બદલાય છે, કશું જ થતું નથી. નથી. બસ બસ બસ. એવું હવે એ. જ્ઞાન બદલાય છે એટલે શું કે બિલીફ જ્ઞાન. બિલીફ જ્ઞાન. હા બસ.
બિલીફ જ્ઞાન, મૂળ જ્ઞાનને કશું નથી થતું. નથી. હા હા. એનો પ્રકાશ વપરાય છે. ઓ હા, મૂળ આત્માનો પ્રકાશ વપરાય છે. અને તે પણ એ કઈ રીતે? તો બિલીફ જ્ઞાનથી વપરાય છે. પેલું બસ એટલે કહ્યું ને કે જ્ઞાન જ છે પેલું સૂત્ર આપણું. હા તે એ સૂત્ર આવ્યું. અને એના પછીનું ત્રીજું સૂત્ર બહુ અગત્યનું છે. એ પછી લઈએ ઉભા ચા પીવા દો. હા. ભારતીબેન ચા તો પીવી પડે ને. હે આ શરીર આવું ખાવું પીવું કે બહુ નડે એવું નથી, પણ બીજું બધું બહુ નડે એવું છે. હાલતું ચાલતું તો ખવાનવાળું છે બધું, હાલતું ચાલતું. એ જ્ઞાન બદલાય છે એટલે તો બિલીફ જ્ઞાન બદલાય છે એટલે તાળો મળી ગયો. હા, બિલીફ જ્ઞાન. બિલીફ જ્ઞાન મૂળ જ્ઞાન ને તો કશું થાય નહીં. મૂળ જ્ઞાન ના કશું. પણ એ પ્રકાશ વપરાય છે. હા, એ તો એ તો કોઈ જગ્યાએ નથી સાહેબ, છે જ ને. ઓરિજિનલ છે. કોઈ શાસ્ત્રમાં આ વાત ના મળે તમને. જ્ઞાનનો પ્રકાશ એ દાદાએ જ ખુલ્લું કર્યું. હા. અદભુત. જગત એ આત્માનો વિકલ્પ છે. એ તો ક્યાં હવે અદભુત છે. અને એન્સાયક્લોપીડિયામાં તો જો જરાક આવીને થાય ને એક્સપાન્ડ તો બધું એ થઈ જશે. આખું જગત સાહેબ જોઈએ હવે આપણે એનો કોણ પહેલો મને ભાગ અમે પેલું તો તૈયાર કરી દીધેલું. મને બતાવજો પણ. બતાવીશ. જબરજસ્ત છે. તે વહેલું કરો ને અને બધું. બે અને કહે છે કે આ વર્ષના આખર સુધી તૈયાર કરવા માંગે છે લોકો. હા, એ તો એમની જોડે વાત થઈ છે. એવું કહે છે ને, થઈ જશે? પેપર મોકલી આપવાના છે, પણ બધું એ લેવાના જ છે. ના એમ નહીં, હા. એન્સાયક્લોપીડિયા તૈયાર થઈ જશે. આ તૈયાર એટલે પ્રેસમાં મોકલવાની દ્રષ્ટિએ તૈયાર. સંસારી છતાં સાધુ સોહામણા, સંસારી છતાં સાધુ સોહામણા, વાણી વર્તન શાસ્ત્ર પ્રમાણ, વાણી વર્તન શાસ્ત્ર પ્રમાણ. ઓ અંબાલાલ તે આપનો ચાંદલો, અંબાલાલ તે આપનો ચાંદલો. હે દાદા ભગવંતની એવી નામના, દાદા ભગવંતની એવી નામના. એનું તરાવે વહાણ, ડૂબ્યા તરાએ વહાણ. ઓ અંબાલાલ તે આપનો ચાંદલો, અંબાલાલ તે આપનો ચાંદલો. પ્રગટ વડલો ગે ગુર જ્ઞાનનો, પ્રગટ વડલો કે ગુર છો જ્ઞાનનો. શુદ્ધ જ્ઞાન છાયા ત્યાં પમાય રે, શુદ્ધ જ્ઞાન છાયા ત્યાં પમાય રે. વડલો ગે ગુર જ્ઞાનનો, પ્રગટ વડલો કે ગુર છો જ્ઞાનનો. શુદ્ધ જ્ઞાન છાયા ત્યાં પમાય રે, શુદ્ધ જ્ઞાન છાયા ત્યાં પમાય રે. એની વહેતી સરવાણી ઉપદેશની, એની વહેતી સર્વાણી ઉપદેશની. ખોબે પિતા ન કોઈ ધરાય રે, ખોબે પિતાન કોઈ ધરાય રે. સૌના ઉદ્ધારે જીવન દયામણા, સૌના ઉદ્ધારે જીવન દયામણા. સંગમેશ્વર નિર્માણી પરમાણ, સંગમેશ્વર નિર્માણી પરમાણ. ઓ અંબાલાલ તે આપનો ચાંદલો, અંબાલાલ તે આબનો ચાંદલો. તેની આંખોમાં અમૃત પ્રેમના, તેની આંખોમાં અમૃત પ્રેમના. એની
થોડી વાર બે. એની શું આવો કરાવે લહાણ. શિલ્પાને બોલાવો. બસ બસ બરોબર જ્ઞાની તે ચંદાની ચાંદની. અહીંયા આવતી બધા ચાલો ના ના પાડશો દિનેશભાઈ. ના ના પડાય, કોઈ વસ્તુની ના પડાય નહીં. પછી 10 કપ પીવા પડે. વડલો કીધું એમાં એક કલ્પવૃક્ષ કહો છો એટલે દિનેશભાઈને બી આપી પછી. હા આપણે વડ બહુ ગમે ને બધા એને વટવૃક્ષ અને એમાંથી વડવૈયો વડવૈયો. નવી થઈ જ જાય. બધા વૃક્ષ કરતા વડલો બધા હા આપણી સંસ્કૃતિનું symbol છે ને. બહુ મોટું સિમ્બોલ છે કલ્પવૃક્ષ બધાને કહો પીવી. ના કલ્પવૃક્ષ વસ્તુ જુદી છે નવા વડ થઈ જ્ઞાનનો ઘેઘૂરશો બદલો હા. કબીર વડ નથી સાંભળ્યો પણ હવે રહ્યો નથી ને એ તો અરે અચ્છી, અચ્છી. તું બાય કબીર વડ તો હતો ત્યારે કેટલો મોટો, આજે એનો વિસ્તાર કેટલો બહુ મોટો નહીં સાહેબ. જબરજસ્ત. એનું મૂળ વડ કહો તો કોઈને ખબર જ ના પડે કેટલો બધો ઘેરેલો બધો અને ભરૂચ. બધી કબીર જે વડ વડવૈયો ભરૂચમાં હા દાદા. ભરૂચ, નર્મદા કિનારે. ના ઘેઘુર એટલે શું? ઘેઘુર ઘેઘૂર એટલે વિસ્તારેલો ચારે બાજુએ વડલો તો બહુ પસરેલો વડનું વૃક્ષ તો બહુ ફેલાય ને હા દાદા. પસરેલો. બહુ પણ બીજી બધી દાદા જે વડવૈયો થઈ હોય ને હમ એ મૂળ વડને સપોર્ટ આપે જ જાય. હા એ ઇન સ્વતંત્ર શરૂ ન કરે. નથી કરી એ બહુ એમનું એ બહુ એ બહુ વડ વટવૃક્ષ એટલે બહુ હા. સુંદર કહેવાય છે મૂળ વર્ડમાં એમનું એક્ઝિસ્ટન્સ Existence સમાવી દે. અને ઘેઘૂરતાથી બધી વડવૈયો હોય એ કરે અને પેલો એ રહ્યા કરે એથી જ પોષાય નામ બધા હકીકતનો ભારતીય સંસ્કૃતિનું સિમ્બોલ છે. બહુ મોટું સિમ્બોલ આપણી કુટુંબ પરિવાર બધા એના માટે બહુ શાખા પછી સપોર્ટ આપે કરે. હા, શાખા સપોર્ટ આવે. શાખા અલગ ન જ કામ કરે. ખરેખર. એ બહુ વાત સમજવા જેવી છે હા. આ સમજવા જેવી ગેગુર શો જ્ઞાનનો ગેગુર શો વડેલો હમ? એટલે વડવાઈઓ એટલે મહાત્માઓ બધા આમાં જેનરેશન તો ઈ પછી એમાંથી થોડું સમજાવજો ને અમુક એના પાછળના આ પદ છે ને કવિરાજનું જેનરેશન બોનું પણ ના કરે સાઈડમાં કર અહીં કર ના સરસ આવડે છે ખરું શીખી ગયો છે વસંતભાઈ તમને કરે છે કે બરોબર એમ દાદાને કરે દાદા એમ કરી આપે છે અરે વાહ વાહ વડીલનો એનો જે પાઠ ભજવે એનો જુનિયર તને ખબર છે? વડીલ ખબર નથી ખબર છે પેલા પાછા ઓર્ડરમાં લાવી દીધું. એટલે વિતરાગ લાવે અને ત્યાં પાર્સાલિટી ન બતાય. એ ખરેખર બહુ સાહજિકતા સાહજિકતા અને દંડો બતાવી અને ઓલરાઈટ. દાદાજી રાજે ભૈયા તિરુપતિ બાલાજી જતા હતા ને એટલે મનીષાએ રામને કીધું આ $100 આપ કે એમને કે હુંડીમાં મૂકે એટલે આ તરત બોલો મને 10 જ આપજે. તે 2 વર્ષ પહેલાની વાત છે દાદા. મમ્મી મને 10 ચાલશે. દાદા ઉમાબેન મારી સાથે જમવા બેઠા ને તે મને કે ઉમાબેન ગુરુ પૂર્ણિમા છે ને આવતા વર્ષે હું કોલંબસ જોઈશ કે છે. ઉજવી શકે આ બહુ પુઠ્યું એ છે કોમ્પિટન્ટ છે બહુ એ ખીલશે ને જ્ઞાન બહુ ખીલશે એનામાં અનંત દાદા પછી પવન ખબર પવન એમનો દીકરો એ કે પપ્પાને હું ઘણી વાર આપણે વાતો થાય ને સત્સંગમાં તો દાદા સાથે 2 દિવસ વાતો થઈ તો જે ક્રોધની વાત આવે ને એટલે પેલી છોકરી ને બે પપ્પાના આમ કર્યા તો પછી વાત કહી પછી આમ કહી તમે તો જ્ઞાન લીધું છે
અને તો કઈ ચેન્જ તો થતા નથી કે છે મેં કીધું, તારે પ્રશ્ન કરવાનો કે કેવી રીતે ચેન્જ નથી થતા, શા માટે નથી ચેન્જ થતા, અમને કેમ ડેડી લડતા હતા. એટલે કે અમે 4 જણા ઘરના ફેમિલીના છે ને, એમાં બેન બધાને ક્રોધ બહુ છે કે છે. એટલે એક જણ કહે છે કે અમે તો બોલીએ જ નહીં 10 દાડા સુધી બને કે બીજા જ્ઞાન મળશે ને બધું સરસ થઈ જશે. બહુ સરસ પણ થશે. પેલા 2 છોકરાઓ આવતા નતા તૈયાર, પણ હવે અમે પછી સત્સંગ પતી જાય આ પછી બેવ મીના બેવ પવનને જરાક અમારા ડેડી સાથે ને બંને જણા પપ્પા સાથે એ તો છે એ તો છે. બહુ છે કે મને પવન પેલો સ્ટ્રોંગ છોકરો છે બહુ. પણ ક્રોધ અને ગુસ્સા વચ્ચેનો તફાવત પહેલી જ વાર વ્યક્ત થયો. સમજાય ને એ લોકો. એ કોઈ પણ એ છોકરા સાથે દાદા આપ વાત કરજો. હા એ તો કરશું ને, જો પેલું જ્ઞાન થઈ જવાનું ને કાલે. સમજી શકે. આ તો એમના માટે સ્પેશિયલ ગોઠવ્યું. પછી જતા રહે પાછું ક્યાં એમને ખાસ સ્પેશિયલમાં આવી જવાનું આવવાનું આવશે ને. કાલે. પણ કાલે ઇંગ્લિશમાં થશે એટલે તે તમને આવડે first class. તો વાંધો નહીં બોલજે. પણ ગુસ્સો મને બહુ આવે છે. આખી ભાષા બદલાઈ ગઈ છે. દાદા એવું કે આ કે મેં કીધું આ બેન નવા છે તે એટલા માટે આવ્યા છે કે એમને ગુસ્સાની કોણ? દવા જોઈએ છે. બીજું કોણ? ગીતા કે હા. બેન આવ્યા છે, મને ઇન્ટ્રોડ્યુસ કર્યું કે એ ગુસ્સાની દવા લેવા માટે આવ્યા. આ ખરું ખરું. નહીં, ક્રોધની દવા. ગુસ્સો તો થશે પણ ક્રોધ જતો રહેશે તમારો. ગુસ્સો એ નહીં થાય, બધું મન અદ્ભુત માત્ર છે. સ્ટ્રક્ચર ફોર્મ રહે. આ સમજાય એવું નથી. આ તો એનો સ્વાદ ચાખે જ ખબર પડે, અનુભવ થાય પછી ખબર પડે. ત્યાં સુધી તો થોડુંક સત્સંગમાં તૈયારી થાય બસ. શું તફાવત કસાયોનું આખું મૂળિયું ઉડી ગયું. સાફ થઈ ગયું ને. હું શુદ્ધાત્મા છું, હું એમાં 16 કસાયો તો દાદા કંઈક બરાબર છે કે છે ખરેખર. હા બહુ સારું કરી છે. હા હું શુદ્ધાત્મા છું. ઇટ ઇઝ વેરી ગુડ એક્સપોઝિશન. દાદા જાતે ખુશ થઈ ગયા પ્રભાવ ના કરી. 85 હા 85માં દાદા તફાવત ઇટ વોઝ વેરી ગુડ એક્સપોઝિશન. બહુ આ પ્રશ્ન છે બેન. શું તફાવત છે ગુસ્સા અને ક્રોધ વચ્ચેનો? હવે અત્યારે ખબર નહીં પડે, છતાંય તને કહું કે ક્રોધ એટલે શું કે એટેક. એટેક એટલે આપણે સામા પર એટેક કરીએ ને, એ એટેકિંગ નેચર હોય ક્રોધમાં. એટેક હોય એટલે એટેક વાળો બધો ક્રોધ કહેવાય. ક્રોધ એ પોતે પહેલો સળગે, ઘાસની ગંજી હોય ને પોતે સળગે ને પછી બધાને સળગાવે, દજાડે બધાને. પોતે સળગેલો હોય તો બધાને દજાડે જ ને પછી, સમજ્યું? અને ગુસ્સો એમાં એટેકિંગ ના હોય, એ તો એને શરીરના કર્મનો ઉદય હોય ને, એ કર્મ ફૂટે એટલે એ તો ગરમ કર્મ છે ને પેલું ક્રોધનું. એટલે એ ગરમ બહુ ગરમાવાળા પરમાણુ, એટલે એવી એ ગરમાવાળી ગાંઠ ફૂટે ગુસ્સાની, રૂ કરતું ઉડે એટલે બધું ગરમ ગરમ શરીર આખું ગરમ કરી નાખે ઉપરથી નીચે. બધું ધીમે ધીમે થતા વધતું જાય યાર, સમજાયું? એટલે પોતાને એ કરે, બીજાને એની ગરમીની અસર લાગે ખરી, પણ એમાં એટેક ના હોય કોઈ જાતનો. ગરમીની અસર લાગે ને બધામાં, પણ એટેક ના કરે. એટલે એને લાગે પછી એમાંથી નીકળી જાય. એટલે છૂટા પડ્યા પછી એ ગુસ્સો છે તે કે મને તને ના થાય. શું નામ તારું? સરલા ન થાય, તને નહીં થાય. હવે સમજો? એ છૂટી રહીશ એટલે સરલાને થશે એવું ખબર પડ્યા કરશે તને, અને ખબર પડતા એમ થશે એટલે ગાંઠ પછી આમ કરતાં ઓછી થતી જશે. ટાઈમ તો લાગે એકદમ, સમજાય છે? પણ એ જ્ઞાન થઈ જશે, તરત જ જ્ઞાન થયા પછી એ જ્ઞાન હાજર રહ્યા કરવાનું, સમજ્યું? એવું કોઈ આપણને અપમાન કરે સહન ના થાય, અને એમાં આપણે કેટલું બધું ડિસ્ટર્બ થઈ જઈએ, એની બધાય ડિસ્ટર્બ આપણે લીધે થાય ને બધું થાય. શું એમાં પણ સરલાનું અપમાન થયું, મારું મને નહીં થતું, એવું છૂટું રહ્યા કરશે. એટલે પછી એ પણ નીકળતું જશે, સમજાય છે? પછી લોભ થતો જતો હોય કોઈ બાજુનો, એ લોભ પણ એવી રીતે ખલાસ થતો જશે. એટલે ક્રોધ, માન, માયા અને લોભ આ 4 જાતના શત્રુ અંદર સતત કામ કરી રહ્યા છે. ક્રોધ, માન, માયા અને લોભ, સમજ્યું? હવે માન છે અને લોભ છે એ બે વશમાં છે. શું કહ્યું? લોભ. અને આ કાળમાં વશમાં છે. વશમાં નથી કહેતા આપણે? અવસમાં છે. આપણે વહમાં કહીએ છીએ ને, આપણે શું કહીએ છીએ? વહમાં નથી કે તમારી બાદ નથી બોસરમાં બોલતા?
શું બોલે છે? વહમાં જ કે છે, જબરા છે કે છે, વહમાં તું ચોખ્ખી ગુજરાતી છે નહીં તો. ગાંઠે નહીં એવા. હે અમદાવાદ રે? હવે અમદાવાદી છું એમ કે ના અમદાવાદ કે હે હે હા વહમો હા, વહમાં. સમજાયું? શું વાત હતી? માન અને લોભ એ આ બે વસ્તુ તોફાની. અને આ કળિયુગમાં ખાસ કરીને જો વધુમાં વધુ પજવનારું હોય તો માન. લોભ પણ એટલું પજવનાર નથી જેટલું માન પજવનારું છે. એ બહુ વસ્તુ એ છેલ્લું જાય. શું? ક્રોધ જાય છે છેલ્લો, પણ ખરું આ માન છે. અને મોક્ષ જો અટકે છે દરેક કોઈનો પણ મોક્ષ અટકે તો માનને લીધે અટકેલો છે. આ કાળમાં ખાસ કરીને આ કાળમાં મોક્ષ અટકેલો હોય તો માનને લીધે. હે પહેલી વાર તમે હા જીવન નીકળ્યું માન પેલા હા એટલે આ કાળમાં જો માન ના હોય ને આ કાળમાં અત્યારે એવા બધા સંજોગો છે કે અમે ફટદીને મોક્ષ થઈ જાય તમને. માન ના હોય તો મોક્ષ હાજર જ છે. ખ્યાલ આવે ને? માન એટલે કોઈ આપણે માન આપણે કોઈ એમ કે અમારું માન નથી રાખતું. હા કોઈ તમને સારું લગાડે તમને ગમે ગમે કે ના ગમે એ કોને ના ગમે? દાદાજી કવિરાજે અમને 89 માં કીધું હતું. ફ્લેટર કરે તો ગમે નહીં? પોલ્સન લગાવે તો ગમે નહીં? કવિરાજે અમને 89 માં કીધું હતું. અમે એમના ઘરે ગયા હતા ને ત્યારે કે મનીષા માનની અપેક્ષા કોઈ દિવસ નહીં રાખીશ. માન રાખશે ત્યાં અપમાન થવાનો તને બહુ ડર રહ્યા કરશે. અને એ ડરને લીધે તને બહુ અંદર બેચેની બહુ રહ્યા કરશે. બધી ભારે બેચેની લીધે એ કોઈને કહેવાય નહીં, સેવાય નહીં. અને બેચેનીમાં એને પછી એ રહ્યા કરે. હવે માન શું છે કે ક્રોધનો રક્ષક છે, ક્રોધનો બોડીગાર્ડ, ગુરખો બોડીગાર્ડ. અને લોભ છે એ માયાનો બોડીગાર્ડ છે. લોભ સમજો એ તો પટ. એટલે માયા જેવું વર્તન ક્યારે કે શાના માટે કરે કે પેલા લોભના એના માટે. એટલે લોભનું એટલે એને મજબૂત કરતું જાય. લોભ એને મજબૂત કરે અને મજબૂત થયેલી એને લોભને પોષણ આપે. ઉપર ચાલ્યા કરે આ બધું જ. અને સતત રાત દાડો આ શરીરમાં કામ કર્યા જ કરે છે. આ ચહેર તો 4 જ, પણ આ 4 એટલે આર્મીમાં તો 3 જ વિંગો હોય છે, પણ આમાં 4 છે. બધી 4 વિંગો સમજ્યું? અમે એરફોર્સ હોય, લેન્ડવાળા હોય અને પાણીવાળા, દરિયાવાળા. અને આમાં તો 4 છે બધા જબરા. હં કઈ મરીન્સ કરે ને અહીંયા એ દરિયામાં ના, આવી જ પણ જાય આ અંદર છે અને પેલા દરિયા. બહાર છે. પણ એનો એ અને એ તો કે મરીન્સ કે ખરા. એ તો એનું જુદું પાડેલું પણ આ મુખ્ય તો 3 જ કહેવાય. એટલે સમજાય છે? 4 છે મોટા મોટા. અને દરેકની મોટી મોટી ફોજો. શું કહ્યું? આ બધા સાથે અટક થાય. બહુ મોટું આર્મીને જબરું. સમજાય છે? આપ સમજતી હે? અરે થશે હવે થશે. આટલું અમથા બેસી રહેશે તો આનંદ આવે છે ને. समझने की जरूर नहीं, फिर भी आनंद आता है ना. बस यही जरूर है और क्या है. 4 મોટા મોટા રાત દાડો આપણા જ ઘરમાં આપણા જ પાડી પોષીને મોટા કરેલા અને પંપાડીને હજુ કર્યા કરીએ છીએ. અને આટલો બધો માર આપે છે તોય હજુ આપણે ચેતવાનું કંઈ બને. એ તો પુણ્યનો સંજોગ આગળનો હોય કે ખરેખર જ ચેતી ગયેલા હોય એટલો ભાગ હોય ને એટલો જ અત્યારે કામ કરે. આગળનો ચેતેલો ભાગ પણ બહુ ઓછો હોય છે, બધા નથી હોતો. એવા આ ચેતેલા આ કાળમાં ઓછા જન્મ છે, બહુ જ ઓછા. પણ આ બધા ભાગ્યની પુણ્યોના હિસાબે દાદા ભગવાન જબરા નીકળ્યા. આખી દુનિયાને ઓટીએ ચડાવીને ફર્યા કરતા હતા. આ દૂધ ધોત્યું હતું પણ આખી ઓટી પર ચડાવી દે આખી દુનિયાને.
એક જગ્યાએ કેસેટ હું કહ્યું છે આપણે, શત્રુઓ અંદરના જ હોય છે, બહાર બહાર નહીં. પણ જગત એવું જ સમજી બેઠું છે કે બહાર છે. બહારથી જ મારું બરાબર ખરાબ કરે છે કોઈ, કે બહારથી જ મને આમ કરે છે તેમ કરે છે. એટલે પોતાનું તારું અંદરથી તને થાય છે. બહાર તો કોઈ નવરું બેઠું નથી, કોઈને જરાય નવરું નથી. અને તને અપમાન કરવા બેઠું હોય ને તો બેસી જ રહે, તને છોડે જ નહીં. ચાલ આવે છોડું જ નહીં. પણ એ અપમાન કર્યું એટલે ગયું, પછી કે ને એનો હિસાબ પત્યો, છૂટું પડી ગયો. કોઈને પડી નથી. શું? કોઈને પડી નથી. ખરી રીતે સમજ એવી છે કે એ તો એ અપમાન કરવા અપમાન કરે એવો એને સંજોગ આવે છે, તે આપણી ભૂલને લીધે એને અપમાન કરવાનો સંજોગ આપણને માટે આવે છે. આપણી ભૂલને લીધે એને આપણે આવી રીતે રહેવું પડે છે. એટલે એવું સમજી લેવું પડે. अपनी खुद की गलती के हिसाब से दूसरा अपना इंसल्ट करता है, वो इंसल्ट करने का उसको जो टाइम आता है वो अपनी गलती है, उनकी गलती से वो अपमान नहीं करता. समझ में आया? સાચી છે એટલે બધું પાકી. હવે સમજી ગયા તમે. ઘરમાં પણ એ જ, ઘરમાં પણ એ જ. જાગૃતિ નથી રહેતી. જો બોલ્યા પાછા પાછું એ ખબર ને પછી દેહભાવમાં જાય, જાગૃતિ જતી રહી. તમારા બેમાં તમે એક જણની ભૂલ થાય તમને કેવું લાગે છે તમારા બેની વચ્ચે? એ જાગૃતિ રહેવાની જરૂર છે. એમની ભૂલ થાય તરત જ ખબર છે કે એમને ભૂલ કર્યું, ખબર પડી જાય તમને? ખબર તો પડે. પડે. તમને શું થાય? એમની તરત ખબર પડી જાય. મારી જ ભૂલ હોય એમ માનું છું. અને માનતા હતા એવું કે હવે માનશો? નહીં, માનું છું. એટલે તે પ્રમાણે એક્શન એ લો છે ને? ભૂલ મારી પણ એમને કહી નથી દેતા. ના, નહીં કહું. મને કે કેમ રોંગ ચાલે, આ તો શુદ્ધાત્માનું પદ ચૂકીને ચાલી, આવું નહીં. દાદા બધા જ husband ક્ષમા માંગવી પડે, આની ચાલે તો રોંગ ચાલી. એ તો થોડુંક તો ના, ગાઈડ કરવા પૂરતું. એટલે પણ ઘરમાં બધાને રસ કેમ ન આવે? એવું તો થોડું તો ચાલે જ ને. પછી આવ પછી બધું ફીકું ઘર થઈ જાય. નહીં તો પછી ઘરે ભોગતો હોય હા, તે વખતે હું કેવું કે ગુસ્સો બોલો, ક્રોધ ના ન બોલો. બોલો ભગવાન. ગુસ્સો જ પોતે નથી. તારું જે ઉદય કર્મ છે તેમાં જો વસંતભાઈ છે ને મોટા મોટા, તારી નિર્જરા થવામાં તને પણ હું તો દાદા પાસે ક્ષમા માંગીને અપરાધમાંથી છૂટવા માંગુ. દાદાને કે આ દેહભાવ જતો નથી ને શુદ્ધાત્માનું પદ, એ દાદા આનું તમે કરો, હું તો કઈ જાણું નહીં. વાહ વાહ, આવું દાદા પાસે જો વારે માગું. એ પાકા કહેવાય. બાકી છે. માગવી દાદા પાસે, બીજું મારથી કઈ થાય નહીં. એટલે દાદા તો તમે કહો કે મને શીખવાડજે. કોને અંદરથી કહો છો ને? આ બસ તાર વાંધો નહીં. આપણે બહારથી કહો તો કોઈ વાંધો નથી આવ્યો. હા, તમને કહી દઉં. પણ અમુક સંજોગોમાં કહેવાય આપણે શું થાય? મજાનો ડ્રામા છે પછી માનીપણામાં એક જગ્યાએ દાદાએ લખ્યું છે નિર્માનીપણું જે છે આ કાળમાં કેટલાક માને છે એ તો એવું જ જબરજસ્ત માનીપણું છે. નિર્માણ પણ એમ આવવું સહેલું નથી ને. આવ્યું હા તો બહુ એ ફસાવી દે. હા પણ આવે તો ભગવાન જેવું પદય કરાવે ને. કરાવે. પુરુષો ભાદરંગ ગામમાં પુરુષોત્તમ ભગવાન થઈ ગયા. એ નિર્માની નામનો એક એવો ગુણ પ્રકૃતિનો એમને ખીલ્યો. એટલે એમને ગધેડે બેસાડે, એમને કપડાં કાઢી લે, એમને સ્ત્રીઓના કપડાં પહેરાવે તો એમને કશી અસર જ નહીં થાય. એટલું બધું તે ભગવાન તરીકે પ્રખ્યાત પરસોત્તમ ભગવાન. અને ખરેખર અમુક વૃદ્ધિઓ ખુલ્લી થઈ એમને. એવું હતું કે ગમે તેટલા 1000-2000 માણસ જમાડવાનો હોય ને તો એમની પાસે વૃદ્ધિ હતી. પુરુષોત્તમ ભગવાન ટેમ્પલ છે ને છે ને બનાવી તે પાછી. એ ચુનીભાઈ ફુલાભાઈના કુટુંબી, હા હા એમના જ કુટુંબી. એટલે એમના વાળામાં જ છે ને બંગલાની પાછળ. એટલે આવું થઈ જાય. એટલે નિર્માણની નામનો ગુણ એ છે, પણ એ પ્રકૃતિનો ગુણ છે. હા પ્રકૃતિ. એ કોઈ કોણ કે કોઈ કેમ કે હા બસ પ્રકૃતિ. જ્યારે સ્વામિનારાયણ ધર્મમાં એને પ્રકૃતિનો ગુણ ના કહેવાય, એને ભગવત ગુણ કહે એ લોકો. નિર્માની પણ બરાબર. એ લોકોને કેવડાવવું જ પડે હા, ને. એમને તો કેવડાવવું. છોકરાઓ શીખે કેવી રીતે? હા હા આજે વિકાસ કેમ ન થાય એમનો?
આ તો બચ્ચાઓના વિકાસ માટેનું છે બધું. હા હા હા, બરાબર છે. અને આ જ્ઞાન તો પંડિતો માટે જ છે સાહેબ. ભણી ગણી અને તૈયાર થઈને આવેલા, માર ખાઈને બધો હાથ ખાસ્યો. હે તો આ સરલા લાગે છે. ભજ્યો ને કાલે એવી પંડિત થઈ જશે ભણેલી, બનાવી દઈશું એટલે. અને દાદા ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે પત્યા પછી આપણે સત્સંગ કર્યો તો થોડો એક બેન આવ્યા હતા કઈ આ ત્યાં સેક્રામેન્ટો. હા તે આપે કીધું દાદાનો અહંકાર હતો પણ માન વગરનો અહંકાર હતો, મમતા વગર. મમતા વગર બાળપણથી જ. એ તો બહુ અદ્ભુત સ્ટેટ છે, બહુ મોટું, બહુ રેર હોય કોઈ જગ્યાએ. એ તો બહુ મોટું. ઓહો, એ તો આપણે વિચારી જુઓ ને, મમતા વગરનો અહંકાર હોય કે ના હોય એ વિચારી જોઈએ. આપણે જ ખબર પડશે આપણને. એના પરથી સમજાશે કે દાદા ભગવાન શું હતા. આપણે સદા વિચારી શકાય એવું છે. શું અહંકાર અને મમતા એ હંમેશા કાયમનું જોડ્યું જ છે, કાયમનું જોડ્યું છે. સમજાયું ને? શિવજી ને પાર્વતી, મમતા અહંકાર ને વરેલી જ છે. શિવજી પાર્વતી. હા, સાહેબ હું તો પેલા ક્યાંક કોને ત્યાં હતો એ શિવ પુરાણ પડ્યું હતું ત્યાં. હા, અરે તરત જ શિવ, અરે આપણે સેક્રામેન્ટો જ, અને ત્યાં મીનાને ત્યાં, હા હા, અશ્વિનને ત્યાં. તો મને જે રૂમમાં શું હતું ત્યાં પડ્યું હતું. મેં ખોલીને જોયું શિવ પુરાણ જોવામાં હતું. તે જે પાનું ખોલ્યું ને મને રસ પડે 2 પાના વાંચી લીધા મેં તો. અને એમાં કઈ વાત આવી ખબર છે તમને? પાર્વતીજીએ એમને પિયર જવાની હટ લીધી હતી. ત્યાં પિયરનો યજ્ઞ કર્યો તો બધા બોલાયા હતા દક્ષ પ્રજાપતિએ. અને શિવજીને જ એમને આમંત્રણ હતું આલ્યું. અને આ કહે છે કે મારા પિતા આટલું તમે વિચાર તો કરો. એવું બધું એટલું વાંચ્યું મજા. સાહેબ તમે કહો, એ જાણો છો કહો. એવું છે કશું? એવું છે ને? તો દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરેલો, અને યજ્ઞનો નિયમ છે કે રુદ્રની હાજરી હોવી જોઈએ. શિવજી અને એમના ગણધરો, જે એમના જે ગણો હોય એ યજ્ઞની આહુતિના ખરેખર લાયક એ ગણાય એમ. પણ આ દક્ષ પ્રજાપતિને એટલે પાર્વતીના પિતાને આ શિવજીનું આ બધું જે મંડળ ખરું ને, ગણો ને આ સાપની વેશભૂષાની, એ અંદરથી ગમે, પૂજા કરે. હા, બધું એ ગમે. એટલે એમને પાર્વતીને તો બોલાવી દીધા. અગાઉથી બોલાવે ને, પ્રસંગ હોય પિયરમાં તો દીકરીને પહેલા બોલાવી દે એમ. પણ શિવજીને ના આપ્યું નિમંત્રણ. પાર્વતીનો પતિ તરફનો એટલો બધો પ્રેમ હતો, એ આમાં ખાસ વ્યક્ત થાય છે અંદર એમ, કે શિવજીને બિલકુલ નિમંત્રણ ના આપ્યું. એટલે જે યજ્ઞકુંડ હતો એ જ યજ્ઞકુંડની અંદર આ પાર્વતીએ પોતાની આહુતિ આપી દીધી એની અંદર એમ. અગાઉના જન્મની આ કથા છે એની અંદર. પછી શિવજીના જે ગણોમાં વીરભદ્ર ગણ આવે છે અને બધું યજ્ઞનું બધું આખું વિચ્છેદ કરી નાખે છે. અને આ દક્ષ પ્રજાપતિનું પછી જે મોઢું છે એ આખું કાપી નાખે છે. અને શિવજી પેલું જે એ અંદર જે શબ પેલું થયેલું હોય છે પણ એ આમ પેલું લઈ અને તાંડવ નૃત્ય કરે છે ને, આખું ધરતીનું આખું બેલેન્સ બધું ડોલી જાય છે. આખું ચારે બાજુએ દેવતાઓ ભેગા થાય છે કે કઈ રીતે હવે આમનો જે પુણ્ય પ્રકોપ છે એ ઠેકાણા આવે. એટલે પાછું એક માતાજીનું નાનું સ્વરૂપ આવી અને જે શિવજી પેલું કરતા હોય છે ત્યાં નીચે પેલું થઈ જાય છે. એટલે નટરાજની મૂર્તિમાં આવે છે ને નીચે, એટલે એકદમ શિવજી નજર, ઓહો બાળક, એટલે પેલું બધું સમી જાય છે. અને જ્યાં જ્યાં પેલા પાર્વતીના જે અંગો પડ્યા એ બધી શક્તિ પીઠો થઈ.
ખબર લઈને એવું એ તો હવે સિમ્બોલિક છે, પણ શિવજીનું સ્વરૂપ એ જ્ઞાનીનું સ્વરૂપ છે, એ કોઈ જગ્યાએ ખુલ્લું નથી થયું સાહેબ. આ બહુ સારી સારી રીતે એમને કહ્યું. શિવ પુરાણમાં તો બધું ફર્સ્ટ ક્લાસ બધું ડ્રામાથી બધું કર્યું છે. શિવજી ને પાર્વતીનો સંવાદ ને બહુ પણ શિવજીના પઝલ્સ જ કેટલા બધા હતા. હા એમને મને બરોડા સુમનભાઈ મળ્યા ને, મને કહે છે મને એ કહે છે વાત બહુ ગમી ગઈ તમારે, તમે બાકીનું ન ગમ્યું. પણ સુમનભાઈ ગણપતિ કાર્તિક ને એ કહે છે મને બહુ ગમી ગયું. આટલા બધા વચ્ચે જે એમની અખંડ સમાધિ રહે અને એમનું ત્રિલોચન એ છેલ્લું શસ્ત્ર, તે ત્યાં ચંદ્ર એટલે શીતળતા મૂકી દીધી એટલે ત્રિલોચન સી રીતે ઉગડે, અને ચંદન લગાવી દીધું ઠંડકનું. અમીન સાહેબે તો પીએચડી કરી છે શિવ ધર્મ પર. એટલે બધું એમને તો હોય. દાદા પણ આ રિયલ થયું હતું કે આ બધી એવું રિયલ બધું બોલવાનું નહીં. એટલે આમ હતું આ બધા રૂપકો છે, એટલે બધા મનુષ્યનો વિકાસ થવો જોઈએ. એ આપણે કહીએ બધું 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 કરેક્ટ છે. એક એવરી વર્ડ ઇઝ કરેક્ટ. સમજાયું? નહીં પણ આવા પુરુષો બધું કરેક્ટ છે. પુરુષનો સવાલ જ ક્યાં છે? તો આપણે એ રીતે વિચારીએ છીએ તમે જૈન તરીકે. બાકી આ તો ડેવલપમેન્ટ, હ્યુમન ડેવલપમેન્ટ છે બધું. આ તો વિકાસની ભૂમિકાઓ છે બધી, વિકાસની ભૂમિકા બહુ મોટી મોટી. જેવી તેવી નહીં, એટલે આપણે ના સમજી શકીએ તો બધું. પ્રકૃતિની ડેવલપમેન્ટની ભૂમિકાઓ છે, પણ એને આપવા તો પડે ને રૂપક. રૂપકને આપે તો કેમનો લોકો પકડે? સમજાય કેમનું? સમજાય જ નહીં ને. શું કહ્યું? પણ ગણપતિ એ અંતરાત્મ દશા એ કોઈ જગ્યાએ નથી, એ નથી કોઈ જગ્યાએ. પેલા ગરમ છે વચ્ચેનું જે સ્વરૂપ ખરું ને, એ ગણપતિ એ શિવજીના પુત્ર નથી, પાર્વતીજીના પુત્ર છે. શક્તિ વધારે ગરમ છે. ચાલશે ચાલશે. બહુ ખૂબી છે. થોડું આમાં પાર્વતીજીના પુત્ર. હા, એમના હથેળીની અંદરથી રૂપક ને આમ બહુ શિવજી બહુ પાકા. પપ્પા થાય એવા નથી નહીં. નહીં કોઈ જગ્યાએ. એટલે આપતું પુત્રોમાં એને એકવાર આપે કહ્યું હતું ફાધર લેસ સન, શું કરીએ? પણ વાત ન પકડાઈ એ વખત કોઈને. ના, બહુ એની પાછળ બહુ પરમાર્થ હોય છે, પણ હવે જેવી ડેવલપમેન્ટની ભૂમિકા એ પ્રમાણે કેવું પડે બધું. પણ દાદાજી પ્રકૃતિનો વિકાસ છે. બિલીફ જ્ઞાન બદલાય છે, માત્ર બિલીફ બદલાય છે. એ જરા તો આખું રામ સેન્ટર આખું શિવલિંગ પૂજા બધું કરે છે ને, એ બધું પાછળથી પોસ્ટરિટી ખરી નથી. એવું એક્ઝેક્ટ છે જ નહીં. રામ તો રામ જ હતા. રામ તો એવું છે બધું. પણ હવે શું કથામાં મૂકવું જ પડે ને બધું, મળવું પડે ને. શું કરે? બચપણનું બધું હોય એને વિકાસ તો થવો જોઈએ ને એનો. એટલે બધું આ રિલેટિવલી કરેક્ટ જ છે. શું સિમ્પલી બિલીફ બદલાય છે, એના ઉપર ચાલવા દો. પ્રભુ અક્રમનું જે નીકળે છે, કોઈ જગ્યાએ નહીં મળે આ અમૃત. બિલીફનો વિકાસ થાય છે, બીજું કંઈ બનતું નથી. દાદાજી પણ બિલીફ બદલાય છે કે વિકલ્પ ઉભો થાય છે? સામીપ્ય ભાવથી પૂતગલના રોંગ બિલીફ એટલે વિકલ્પ જ ને. એ તો પછી થાય છે. એ તો સમજવા માટે જગતનું સ્વરૂપ. આ તો ઓરિજિનેશન. યસ, ફાઉન્ટન હેડ સ્પ્રાઉટિંગ ઓરિજિનેટ ક્યાંથી ઉદ્ભવે છે, ક્યાંથી?
એટલે એ બહુ અદ્ભુત દાદા એવું હા કે ખાલી માને છે એટલું છે. અને પાર વગરની રોંગ બિલીફો, અજ્ઞાન માન્યતાઓ પાર વગરની કેટલી ઇનફાઇનાઇટ. તે એક જણની એટલી બધી આખા લાઈફ લોંગ સ્ટોક આટલું બધું એમાં કેવું કેટલી જાતની એમ ક્યારે પાર આવે માણસનો બહુ. અને રાઈટ બિલીફ જુઓ તો એક અને અનન્ય. બોલો આટલી સીધી સાદી વાત પણ કંઈ જ ક્યાં આગળ નીકળ્યા દાદા ભગવાને ખુલ્લી કરી કોઈ જગ્યાએ નહીં મળે. એક અને અનન્ય. યુકેના સત્સંગમાં આપે એકવાર કહ્યું હતું કે કશું બન્યું જ નથી. તે ધીરુભાઈને મેં આખી રાત અઠવાડિયા સુધી જાગ્યા જ કરેલા. કીધું કશું બન્યું નથી ને પછી પાછું બીજું વાક્ય પકડાયું કે અવસ્થાઓ બદલાય છે, પણ એ વખતે આ બિલીફ બદલાય છે એનું અનુસંધાન નહોતું. હા, અને એક તો જબરજસ્ત વિધાન હતું દાદાજી ત્યાં, અને આ સૂત્રમાં એ લીધેલું છે અંદર એમ, વ્યૂ પોઈન્ટ એ કોઈ દિવસ ફેક્ટ હોઈ શકે જ નહીં એવું નીકળ્યું. તો આખા આ તો એટલું બધું તે વખતે સભા બહુ એ હતી લંડનમાં. એ બધા ફેમિલી માન્ચેસ્ટર અને લંડનના બે આપણને બહુ ઊંચી ક્વોલિટીના ફેમિલી મળેલા. વ્યૂ પોઈન્ટ કદાપી પણ ફેક્ટ હોઈ શકે જ નહીં. ગુજરાતી શ્રેણીમાં લીધેલું છે. કારણ કે વ્યૂ પોઈન્ટ ફેક્ટ એ રિયલ હોય અને તો દાદા એ રિયલ વ્યૂ પોઈન્ટ એમ કઈ લીધું. બહુ અદભુત આમાં લંડનના બધા સારા મળ્યા હતા. બધા આખું ગ્રુપ બહુ એ હતું. ગુજરાતી સૂત્રો બહુ બહુ જબરજસ્ત વિજ્ઞાનના ફોડ એમાં છે. માન્ચેસ્ટરનું ફેમિલી તો શ્રીમદનું નજીકનું બહુ. કુંવરજી કેશવજી આફ્રિકામાં બંને ભાઈઓ એ શ્રીમદના મસિયાઈ ભાઈઓ સગા. એમના મધર ને શ્રીમદના મધર બે સગા સિસ્ટર. એવી રીતની ફેમિલી. તે એક કુંવરજીનું માન્ચેસ્ટર અને કેશવજીનું અહીંયા આગળ બેવના ફેમિલી લંડનમાં. તે બંને મળ્યા ઘણા. અને પછી બીજા બધા ઘણા ફેમિલી મળ્યા નહીં ત્યાં. સારું થયું. ઘણા આખું બધું ટેમ્પલનું આખું ભાવ સત્તા વિશેનું આખું હા બહુ જબરજસ્ત સંજોગો આદિ નીકળે છે. દાદાનો એક અદ્ભુત સિદ્ધાંત છે કે વાણી એ નૈમિત્તિક છે. શું એટલે નૈમિત્તિક સિદ્ધાંત આખો વાણી નૈમિત્તિક નીકળે છે. અને નીકળે કોઈ એનું કંઈ કારણ તો હોવું જોઈએ નીકળવા માટેનું. એમ તો ના નીકળે ને કંઈ ફટફટ નીકળ્યા જ કરે ના. તો કે નિમિત્ત એનું કારણ. એટલે નિમિત્તને આધારે નૈમિત્તિક વાણી ઉગલી રહી છે, વહી રહી છે. દાદા કહે છે એ દાદાનો સિદ્ધાંત જુદા જુદા પ્રસંગોમાં જુદા જુદા એ અને નિમિત્તોના એમાં બધામાં એ પ્રમાણે જુદું નીકળતો જ જાય બધે. શું એકની એક વાત પણ નિમિત્તોની વિવિધતાને કારણે એ વિવિધ સ્વરૂપે એક જ સિદ્ધાંત નીકળે. તારે જગત પામે ને. જગત આટલું બધું સેન્ટર જ હોય. એ દાદાજી બહુ અદભુત છે. આટલું બધો વાર્તાલાપ થાય રિલેટિવમાં કેટલું બધું ઊંડાણથી, તો પણ સેન્ટર જરાય હાલે ચાલે નહીં એમાં. અને પાછું પ્લે તો હોય કઈથી લાવે પ્લે. પછી શબ્દોના પડઘા અંદર ના પડીએ. ના 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 રહ્યા કરે છે. એટલે હવે શું થાય છે સેન્ટર ફિટ થતું જવું જાય. હા સેન્ટર બરાબર. એટલે હવે પછી આ આજ્ઞાધર્મમાં શું થાય છે
કે સેન્ટર એસ્ટાબ્લિશ થઈ ગયું શું તો પેલું કાંટો આમ બહુ ફરફર કરે ને એટલે થોડો પ્લે થઈ જાય છે, એક્ઝેક્ટ ફિટ થઈ ગયું. દિનેશ એન્જિનિયર પણ પ્લે થાય શું થાય એટલે પેલા ફ્યુમોની ડિફરન્સો બધા લાગવા લાગે. પ્લે કેમ કરીને એક્ઝેક્ટ ફરી અને આમ નિષ્કંપન દશા હા એ તો સ્ટેબલ જ હોય બધું. સેન્ટરના કારણે આ તો પેલા ત્રિજ્યા અને કંપાસ લઈએ છીએ એનું દોરવા માટે સર્કલ, એટલે એને 2 હાથા બતાવ્યા છે, પણ કંઈ અહીંયાથી જોડેલા નથી કઈ એવા, ઇન્ડિપેન્ડન્ટ છે. હા બરાબર, કારણ કે પૂતગલ એ એના સ્વભાવમાં અને સ્વના સ્વભાવ પણ એ આજ્ઞા ધર્મથી જ્યારે રિલેટિવ સ્વરૂપે પરિણમી જાય છે ત્યારે પોતાનું રિયલ સ્વરૂપનું પરિણામ એસ્ટાબ્લિશ પાકું થઈ જાય છે. પણ રિલેટિવ સ્વરૂપે સ્વતંત્ર થઈ જાય ત્યારે જ રિયલ સ્વરૂપે સ્વતંત્ર થયેલું એ આખું એબ્સોલ્યુટ થાય. જ્ઞાતાજ્ઞેય સંબંધ અહીંયા છે. એક્ઝેક્ટનેસ તો પેલું તો આપણે દ્રષ્ટાંત આપીએ છીએ જો આમ દોરીએ, પણ એ તો જોમેટ્રિકલ એવું નથી. એ તો પેલું સેન્ટર સર્કલનું જરા રિલેશન એસ્ટાબ્લિશ કરવા કે ભાઈ આમ છે રિલેટિવ ને રિયલ, અને ટાઈમ સર્કમ્ફરન્શિયલ છે. શું સર્કમ્ફરન્શિયલ? હા, વ્યવહાર ટાઈમ એ રિલેટિવ ટાઈમ, અને સેન્ટર એ નિશ્ચય ટાઈમ, એ તત્વ સ્વરૂપ. સમજો? તત્વ સ્વરૂપ કાળાનું એ તત્વ સ્વરૂપ ત્યાં. એટલે આ સેન્ટર એસ્ટાબ્લિશ થયું એટલે એ સેન્ટરની પોઝિશન એ ટાઈમથી મુક્ત થઈ ગઈ. હા બરાબર છે. કાળથી છૂટી થઈ ગઈ, મુક્ત થઈ, અને કાળથી મુક્ત એવો પોતાનો અનુભવ થયો. એટલે કાલાતીત અનુભવ કેવી રીતે થાય સાહેબ? એ સિવાય શક્ય જ નથી કાલાતીત. સમજાયું ને? એટલે પોતાના સ્વભાવમાં આવ્યું ને એટલે સ્વભાવમાં સ્થિર થવા માટે એ કાલાતીત થયેલું સ્વરૂપ એ તત્વ સ્વરૂપ આવે ધીમે ધીમે થતું જવું. એટલે એ કાળનું આખું રિલેટિવપણું રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપે એને આખું થાય એવું બને. એ ઓટોમેટિક થયા જ કરે, બને જ છે, પ્રોસેસ જ છે. પ્રોસેસ ષટકારક. જો આ આજ્ઞાધર્મનો પ્રોસેસ અવિરત ચાલુ છે તો એ પ્રોસેસ એ છે જ. એ ષટકારક સ્વયંભૂ પાછું કહ્યું. એ તો સ્વયંભૂ જ હોય ને, સ્વયંભૂ છે ને, સ્વયંભૂ જ છે ને. તો સ્વયંભૂ ક્યારે કે એ એસ્ટાબ્લિશ થાય તારે, પરિણામ એસ્ટાબ્લિશ થાય તારે. એ તો સ્વયંભૂ શાસ્ત્રમાં લખ્યું, પણ એસ્ટાબ્લિશ થયા પછીની વાત છે. પછી હવે એસ્ટાબ્લિશ થવાની વાત હોય તો શાસ્ત્રમાં વાંચીને એમ કરવા છે કેમનું બને? બધા કરે જ છે ને નિશ્ચય શાસ્ત્રો વાંચીને, બને બહુ મુશ્કેલી. એમાં તો ગોટાળો થઈ જાય બહુ. સ્વયંભૂ વસ્તુ બહુ સુંદર છે, સમજવા જેવું છે. સ્વયંભૂ એટલે પોતે જ પોતાના પરિણામથી, પોતાના જ પરિણામ સ્વરૂપે, અને પોતાના જ પરિણામમાં, પોતા વડે, પોતાથી, પોતા સ્વરૂપે, અને અન્ય વડે, અન્ય માટે, અન્યપણે, અન્ય પરિણામથી સ્વ ને પર છે. આજ્ઞાધર્મ એમાં બને જ છે ને. તો રિલેટિવમાં પરિણામ પામ્યા જ કરે છે, રિયલ સ્વરૂપે પરિણામ પામ્યા જ કરે છે. એ આજ્ઞાધર્મ છે. પરંતુ સંભાવ નિકાલ બાકી રહ્યો છે એટલે થોડુંક એટલું. હવે સંભાવ નિકાલ એ આજ્ઞા અઘરી છે જ નહીં, જરાય અઘરી નથી. તો પેલી મીના બોલે છે બહુ અઘરી બોલે, હજુ ગાળા કાઢે છે પસંદ થઈ. ડાહી થાય ને મેં કહું પછી લખવા બેસી ગઈ કે કરું પરમાત્મા. એટલે બધી તું તાર લખવાની જરૂર નથી, તો તું
તો સમજી ગઈ છું અમે જાણીએ છીએ, પછી ક્યાં સવાલ છે તારે? પણ લખે તો જરા હળવી તો થઈ જાય ને, હળવી થઈ જાય ને તો કનુભાઈ હળવા થયેલા. દાદાને લખેલું ને બધું, વડોદરા ગયા હોય ત્યારે મુંબઈથી લખે ને પત્ર લખવા જ પડે ને. લખવું એમાં ખોટું નથી કંઈ, ખોટું નથી, એના માટે નથી વળતા, સમજો. અને લખી નાખે ને તળવું થઈ જાય. આમ છે ત્યાં પોતે જ પોતાનો ચિતાર કરી લખે. કનુભાઈ બહુ કરેલો આવો પાર વગરનો. સાચું. એને અમે આધ્યાત્મિક ડાયરી કહીએ. એને અધ્યાત્મિક તો ખાનગી છે ને બધા એની. સમજ્યું? એ સંજ્ઞાવાળી ડાયરી હોય, પણ સંજ્ઞાવાળી હોય અને જો આજ્ઞાધારકપણે હોય ને તો એ તો ઓપન જ ડાયરી છે. છે જ ઓપન. પણ ખાનગી એટલે શું કે પોતાના સ્વ ઉપયોગ અને એના માટે સ્વાધ્યાય અને એનાથી આવું. જયંતભાઈ હેલો, આ તો બધું આગળ વધીએ. ચાલો. હે વાંચવું છે? છો તમે છો એટલે તમારા માટે અમે ખાસ કહીએ. ઘણા ખરા તમારે થોડુંક 2-5 પ્રસંગોમાં. હે ઠાકોરભાઈ ને સાચું? વસંતભાઈ આપણા ટેબલ પર છે. શ્રીમદ રાજચંદ્ર છે ને? અમે તો જઈને જોઈ લઈએ કે આ રૂમનો કેવો ઘાટ છે, જોઈ લઈએ પેલો. ઘાટ મજાનો છે દાદાની રૂમને, નહીં? જ્યાં જઈએ તે પેલો જોઈ લઈએ. દાદાના જે સૂત્રો છે ને એમાં એક સૂત્ર પછી જ્ઞાતા જ્ઞેય થઈ જશે ત્યારે. એ બધું ક્યાં સાહેબ વાત સાચી છે. એટલું બધું સરસ છે ને, ફિટિંગ એક્ઝેક્ટ. ગોળ કાણામાં ગોળ ખીલો ફીટતા એવું કરી આપો ને. અમે ચોરસ પેલો નાખે જ જઈએ, અથોડી મારી પાછો બહાર નીકળે નથી. નહીં, કહેવા શું માંગે દાદા કે આજ્ઞા ધર્મમાં આટલે સુધી જઈ શકાય એવું છે આજે. બરાબર. ભલે કેવો જ્ઞાન આગળ ના હોય પણ એ કેવો જ્ઞાન નજીકનો અનુભવ અહીંયા કરી શકાય એવો છે, એમ કહે છે દાદા. જેની તૈયારી હોય તે કે જ્યારે એ જ્ઞાતા ભાવ જ્ઞેય સ્વરૂપે સમજાયું પરિણમશે. શું કહ્યું? જ્ઞાતા જ્ઞેય થઈ જશે ત્યારે એ સેન્ટરની સ્થિતિ કેવળ સ્વરૂપના અનુભવ સ્વરૂપ તમને અનુભવાશે, એમ કે છે. એ તત્વિક છે વાત. આ કાળમાં દાદા ભગવાનનું સ્ટેટ છે. દાદા ભગવાન સમજાયું? પણ કાળને લીધે એ કેવળ સ્વરૂપ ટકી શકે નહીં, પણ સ્વાદ જરૂર આવી શકે. સ્વાદ લઈ શકો છો. બરોબર ને? બરાબર. જેની તૈયારી થઈ શકે બધું. બરાબર એ કેવું છે. અને દાદા કારણ નું એ કારણ એ છેલ્લી આ વાત આવી. એ આ જ વાત આવી ને. આ જ વાત આવી. પણ હવે એટલે જ્ઞાતા ભાવ એટલે જ્ઞાતા પદ. એ જ્ઞાતા પદ શાનું કારણ છે? સામે જ્ઞેય છે એનું. અને એનું મૂળ કારણ શું છે? મેં કયા કારણનું એ કારણ છે? પોતાના સ્વભાવનું. કયા કારણનું કારણ છે? ના, એ તો કારણનું કારણ બેસી ગયું. હજુ થોડું વિગતે દાદા. એ દાદા ભગવાન. ત્યાં આગળ દાદા ભગવાન ઉભા છે. કારણ સ્વરૂપે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. એટલે આ વસ્તુ શું છે
કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 પાછા એના પરમ્યુટેશન કોમ્બિનેશનથી છે. એટલે સ્થૂળ ભાગ એ પણ સૂક્ષ્મ અને કારણ સ્વરૂપે છે, પાછો ફેજથી સ્થૂળ, સૂક્ષ્મ કારણ સ્વરૂપે. એવી રીતે સૂક્ષ્મ ભાવ પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના 3 વિભાજનથી છે, અને કારણ ભાગ પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ભાગના 3 વસ્તુથી છે. એમ સ્થૂળ સૂક્ષ્મ કારણથી, સૂક્ષ્મ સૂક્ષ્મ કારણથી, અને કારણ પણ સ્થૂળ સૂક્ષ્મ કારણથી. આવી રીતે 3 છે પાછા. અને આ લાગુ ક્યાંને પડે છે કે જે વર્ગણા લાગેલી છે એ વર્ગણાથી છૂટવા માટેનું મથામણ છે, ત્યાં આગળ લાગુ પડે છે. તે મથામણમાં આખું જગત અને આખું ભારત અને આપણો એન્સાઇક્લોપીડિયા એના પર આખો બેઝ છે, એ પહેલા સ્થૂળમાં જ છે. આખો આટલો મોટો એન્સાઇક્લોપીડિયા થશે પોતાને, પણ એ તો બરોબર છે. હવે એ કંઈ એટલું હાઈ લેવલ નથી એનું, પણ એ તો અહીંના એક આ વેસ્ટર્ન વર્લ્ડમાં અને અથવા તો ઇન્ડિયાની બહાર જે આપણી ભારતની પ્રજા છે હિન્દુ, એના એ મેખે એટલું જ. અને એમ કે આપણે વર્લ્ડને સમજાવીએ આપણે, એવું એ અર્થ બીજું કંઈ એમાં નથી, કે વર્લ્ડ પણ જાણે કે હિન્દુ ધર્મ શું છે. આટલું જ છે એમાં, બીજું કંઈ નથી. એટલે સ્થૂળ ભાગ છે એમાં. જલાબેન સાંભળો છો? સ્થૂળ ભાગ છે. હવે એ સ્થૂળ ભાગમાં એ ક્રિયાત્મક ભાગ છે આખો. ક્રિયાત્મક કયો? ક્રિયાત્મક આખો. અને વર્લ્ડ આખું ક્રિયાત્મક છે. વર્લ્ડમાં એક બતાવો કે જે ક્રિયાની બહાર હોય, ક્રિયા કરવાની બહાર હોય. એટલે પ્રકૃતિના જો સ્પીયર ઉપર, એટલે પ્રકૃતિના સ્પીયરમાં એમનું આખો પ્લે છે, તે આ 3 વિભાજનથી છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 વિભાજનથી. સ્થૂળ વિભાજન છે, સ્થૂળનું પહેલું સ્ટેજ, સ્થૂળ સમજાયું ને? એ એમાં આજે લગભગ આખું ભારત આવી ગયું. લગભગ. બોલો સાહેબ. કે સ્થૂળનો ત્યાગ કરે છે, કરાવે છે, ને કરાવવામાં અનુમોદનામાં છે. કરે છે, કરાવે છે, અને અનુમોદનામાં છે, કરાવવાની અનુમોદનામાં છે. એ આખું જગત છે. અને ભારત લગભગ આવી ગયું સાહેબ. પહેલામાં જ એકડિયા જ છે હજુ તો. કેજી શું બોલો સાહેબ? કનુભાઈએ જ્યારે શરૂમાં જ્ઞાન મળ્યું અને ડૉક્ટર રાધાકૃષ્ણન 1963, ત્યારે તો રાધાકૃષ્ણન વાઇસ પ્રેસિડેન્ટ હતા, અને હી વોઝ ધી વાઇઝેસ્ટ પર્સન એઝ એ ફિલોસોફર, acknowledged by the world, not only India, internationally. અને પ્રશ્ન દાદાને સાધારણ, અમે તો ઘરમાં હતા એટલે બચ્ચા અને વડીલ જેવું બહુ મુક્તપણે વાતો કરતા હતા, કારણ કે મુક્તતા થઈ ગયા પછી તો બહુ મજા આવતી હતી અમને, તો ખરી મજા આવતી હતી. પણ દાદા મુક્તપણે બહુ ખીલતા હતા અને ખીલવતા હતા, ખરી મજા, બહુ ખીલ. દાદાની ઘણી બધી આવી વાતો હોય કે જે આપણે અનાદિથી જે બિલીફોની હજુ ધૂર લાગેલી હોય ને, તે ઝાટકવા માટે આ હોય છે. નહીં કે એમને આવું ખોટું કે સાચું કરવા માટે, ના, કોઈ દિવસ ના હોય, કોઈ દિવસ ના હોય. ઓન ધી કોન્ટ્રરી, એમને ભાગ તો પ્રતિક્રમણ રહે. પાછું ચાલે નહીં, એમાં કંઈ ના ચાલે. ભલે ને રાધાકૃષ્ણને રાખવું જ પડે, પણ આ પરિસ્થિતિ એમ મારે કહેવાનો મતલબ. સ્થૂળ વસ્તુનો ત્યાગ કરે છે, કરાવે છે, અને કરનાર. રંદીભાઈ, તમે સમજ્યા? આ કોઈને, અને અહીંની એક વાત કોઈને કહેવા માટે છે જ નહીં, એટલું સમજી લેજો તમે. અહીંની એટલે કંઈ એક્સક્લુઝિવ છે કે બીજા બધા જુદી છે એવી નથી, પણ આ મોક્ષ માર્ગીની વાતો છે. મોક્ષ અને મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગીપણા, મોક્ષ માર્ગીમાં વર્તી રહેલા માટેની વાતો છે આ બધી. અને એમોંગ્સ ધેમ છે પાછી. બહાર તો
જાનમાં જઈએ ને જાને એવો ઘાટ છે તો તેવી રીતે રહેવાનું, એવી રીતે જ રહેવું પડે ભાઈ. બધાને ભેગો નાસ્તો મળ્યો તો ખાવાનો, બધાને ના મળે નહીં. જેવા છે ને એવા ચાલો ચાલો બહાર તો એવું જ છે. અમે કંઈ ખોટા છે એટલે એવું કરીએ છીએ એવું નથી, તેમ જ છે પરિસ્થિતિ. એટલે સ્થૂળ વસ્તુનો આ 3 વસ્તુ આવી, પછી સૂક્ષ્મમાં પેસીએ, સ્થૂળના ભાગના સૂક્ષ્મમાં પેસીએ. એટલે સ્થૂળનો ત્યાગ કયો, હા સ્થૂળનો કરવું કરાવવાનું કરવા આપે અનુમોદવું. એવી રીતે પછી સ્થૂળ સૂક્ષ્મનો ત્યાગ કરવો કરાવવાનું કરતા પ્રત્યે અનુમોદવો. સ્થૂળ સૂક્ષ્મનો સમજ્યું? સ્થૂળ સૂક્ષ્મ એટલે શું કે જીવના સ્વાદ. શું કહ્યું? જીવના સ્વાદ. કોણ આ બધું. તો પછી આપણને કે આપણે નિશાની મૂકે એક જણની, એકને આમ હાથ બંધ કરાવે, એકને આમ કરાવડાવે, આમ બેહાડી દે 3 જણને. તો દ્રવ્ય ઇન્દ્રિયો સુધી આ તો વર્લ્ડ માટે આખું આમાં છે. કંઈક મૂકવું તો પડે ને સામે કંઈક જો પાઠ લેવા માટે. ચોપડીમાંથી વાંચીને થોડા શીખાય. આ છોકરાઓ જલ્દી શીખાવા નથી, પકડેવાય નથી હાથમાં કોઈ. આ તો એટલે બેહાડી દો. તને સમજ પડી? તને સમજ પડી શિરમાં પડે છે? એ સૂક્ષ્મના ભાગમાં ગયું સાહેબ. બોલો સાહેબ આ વાત. અને આ બધું જીવે ચોટી ના પડે સ્વાદ બધા આવું બધું. સ્થૂળ નહીં, સ્થૂળ સૂક્ષ્મ સેકન્ડ સ્ટેજ આવે. સમજાયું? અને સ્થૂળ કારણ પણ એમાં એમ જ વર્ત્યું, એમાં એમ જ વર્ત્યું. એ સ્થૂળ કારણમાં પછી એ આખું આપણે આના લીધે આમ ને આમ એ બધું બહારમાં જ જાય છે બધું. આ બાહ્ય ઇન્દ્રિયોને જ લાગુ પડે છે બધું. શું પછી એમાંથી શરીર ખલું સાધનમ ને કરીને એમ કરીને કરે છે ને, એટલે એમાં એમ જ આગળ વધે છે. આખો આપણો ઋષિ વર્ગ સાધુ વર્ગ એમાં જ હતો. શરીર ખલું સાધનમ કે છે ને, અને સાધન ગણ્યું ને, એટલે એને કારણ સ્વરૂપમાં કાળજી રાખે કે જેથી આ સાધન ખલું આપણું સાધન સ્વરૂપ કામમાં લાગે આપણે હરખું. સમજાય? સ્થૂળ ભાગ આખું જગત છે સાહેબ, અને આખું ભારત. હવે સ્ટેજ આવે છે સૂક્ષ્મનું. હવે સ્ટેજ આવે છે સૂક્ષ્મનું. અને સૂક્ષ્મનું સ્ટેજ આખી પ્રકૃતિના ગુણોથી છૂટા પડ્યા પછી પોતાના ગુણની ભજનામાં લાગે એવું પોતાની સ્થિતિ થાય ત્યારે જ છે, નહીં તો નથી. એટલે વર્તનાનું સ્ટેજ આવ્યું. ક્રિયાના સ્ટેજમાંથી વર્તનાના સ્ટેજમાં સૂક્ષ્મ આરંભ પરિગ્રહ વર્તતા હવે બેસવા લાગી. આ અંતરયાત્રા બરાબર ચાલી. સમજ્યું? એટલે પેલું ક્રિયાનું સ્ટેજ હતું, ક્રિયાનું સ્ટેજ. હવે વર્તનાનું. એટલે પેલા ક્રિયામાં સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણેય સ્વરૂપે વ્રત પારવા પડે, અને વર્તનામાં વ્રત વર્તે. અને વ્રત એને જ કહેવાય છે કે જે વર્તના સ્વરૂપે હોવા ઘટે. મૂળ એ છે એનો મહિનો. પણ એ મહિનો છે નહીં, એનું દ્રષ્ટાંત નથી, એની વાતે નથી. એટલે મહિનો ખરો, પણ જેમાં હોય એમાં જ રમી અને જવા માટે એમાં કરવાનું, એ કરવા પડામાં એટલે પાળવા પડે. શું કહ્યું? પાળવા જ પડે ને વ્રત. બિલકુલ. સમજ્યું ને? એટલે એ વ્રત આ 3 પ્રકૃતિના 3 ગુણોમાં આવી ગયા. જે પ્રકૃતિનો જેવો ગુણ એ પ્રમાણે વ્રત હોય. ખ્યાલ આવે? અને સૂક્ષ્મમાં વર્તનામાં આવે. એટલે સૂક્ષ્મ સ્થૂલ,
ત્યાગ વર્તે છે, વર્તાવે છે અને વર્તનારા ના પ્રત્યે અનુમોદે છે. સૂક્ષ્મ સ્થૂળ. શું કહ્યું? સૂક્ષ્મ સ્થૂળ એટલે આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. વિહારી વિહાર કરે છે, નિહારી નિહાર કરે છે, હું નિહારી માત્ર તેને જાણું છું. હવે આ જગત પાસે ક્યાં છે આ વાત? કોઈની પાસે નથી. આ નિહારીનું સૂત્ર ક્યાં છે? ફરી લાવો જાઓ. નિહારી શબ્દ જ એને નિહારી નિહાર કરે છે, હું નિહારી છે ને. કોન્સ્ટિપેશન થઈ ગયું અને 3 દાડા હેરાન થઈ ગયો એટલે ફાંકી લીધી અને જરાક હાશ થઈ, હાશ મુક્ત થયો એને મોક્ષ માને. ગાઢ છે સાહેબ, ખરેખર ખુલાસો થયો કે બોલો સાહેબ. ના હોય ક્યાંથી લાવો તરી એમાં આવ્યું, વર્તનામાં આવ્યું. સૂક્ષ્મ સ્થૂળ. સૂક્ષ્મ સ્થૂળ. હા સાહેબ, એ આ નો કર્મને લાગુ પડે છે. 5 નો કર્મને 3 વેદ સિવાયના. હે 5 બધા આવી ગયા ના? નો કર્મ 3 વેદ આવી ગયા ને એમાં તો. હા આવી ગયા. નો કર્મ નો કર્મ એટલે હાસ્ય, રતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી, પુરુષ, નપુંસક એ આખું આ સૂક્ષ્મ સ્થૂળમાં આવે છે. વિચારજો ભાઈ, સાંભળો છો કે સાધુ પુરુષ? બોલો. બરાબર. સૂક્ષ્મ સ્થૂળ આવ્યું. હવે આપણે સેકન્ડ સ્ટેજમાં જઈએ. સૂક્ષ્મ સૂક્ષ્મ. હા શું કહ્યું? સૂક્ષ્મ જા મૂકી દે. બસ હવે પ્રયોગમાં જાઓ. સૂક્ષ્મ સૂક્ષ્મ આવ્યું, સમજાયું ને? સૂક્ષ્મ સૂક્ષ્મમાં આપણે આવે ક્યારે કે ભૂલ દેખાય ત્યારે એ પ્રવેશ કરે એમાં, સૂક્ષ્મ સૂક્ષ્મમાં, અને એ ભૂલનો ત્યાગ વર્તે વર્તાત્મકના અનુમોદે. એ ભૂલ દેખાય અને પ્રતિક્રમણ એમાં આવે ત્યાર પછી એ સૂક્ષ્મ સૂક્ષ્મ પહેરે. એ આગળ આવશે હજુ. દાદાજી, આ ભૂલ કયા ભાગની જોઈએ ને એને સુધારે? સ્થૂળ ભાગ અને સૂક્ષ્મ ભાગ, બે ભાગ. એટલે એમાં જે કોઈ પણ બહારથી પોઈન્ટ આઉટ કરે એવી પણ, અને બહારથી કોઈ પોઈન્ટ આઉટ ના કરી શકે છતાં આપણને ખબર પડે કે આ ભૂલ છે એ બાવાના લેવલ ઉપર. હા તો બીજી કઈ તારી લેવલે, એ લેવલે સમજાય છે. એટલે પોતાને ખબર પડે, બહારથી કોઈ પોઈન્ટ ના કરી શકે. પેલો સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળમાં બહારથી પોઈન્ટ કરી શકે એવું બધું આવી ગયું સૂક્ષ્મ સ્થૂળમાં. અને સૂક્ષ્મ સૂક્ષ્મ પોઈન્ટ ના કરે અને પોતાને ખબર પડે, આપણે ખબર પડી જાય ભૂલ છે આ, એ સમજાયું? અને સૂક્ષ્મ કારણમાં એ જ સૂક્ષ્મ સૂક્ષ્મ વધારે સૂક્ષ્મતાએ આપણને તરત જ ખબર. એટલે પ્રતિક્રમણનો પ્રોસેસ ચાલુ થઈ જાય અને પ્રતિક્રમણ પ્રોસેસથી એ ભૂલ અને પ્રતિક્રમણ કરવાનો આખો ગાળો સંક્ષેપ પાતો જાય. બરાબર છે. 5 મિનિટ પછી કરીએ, 10 મિનિટ પછી, અડધા કલાક પછી, કલાક પછી કરીએ, એ બધું ધીમો વખત સંક્ષેપ આવે એટલે ઓછો થતો જાય. બધું જ ને, કેમ નહીં? બધું પાછલું બધું એ બધું સ્થૂળ સૂક્ષ્મ બધા ક્રમો વાળું હોય. બધું સ્થૂળ ભાગનું હોય, સૂક્ષ્મ ભાગનું હોય, એ બધું હોય. સમજો? એવું. એટલે સૂક્ષ્મ કારણ ઉપર આવ્યું. એટલે સૂક્ષ્મ કારણ એટલે શું કે સમજાય આવે કે આ અને એ, એટલે સૂક્ષ્મ કારણના ત્યાગમાં પછી વર્તે. એટલે એને એડવાન્સમાં પ્રતિક્રમણને લીધે જાગૃતિ ઊભી થઈ, એ જાગૃતિને લીધે એ કારણ સ્વરૂપમાં જાગૃત થયો હોય એટલો સૂક્ષ્મ સ્વરૂપે કારણ, સૂક્ષ્મ કારણ સ્વરૂપે જાગૃત થયો. જાગૃતિ એટલી આવી. આ મહાત્માની દશા એ બહુ હાઈ લેવલ છે. બહુ હાઈ લેવલ છે. સમજાયું?
સૂક્ષ્મ કારણમાં શૂટ ઓન સાઇટ આવી જાય. એટલે કે પ્રતિ ગાળો એટલો સંકળી ગયો હોય કે ભૂલ દેખાય પરિવર્તન થાય તો જોડે જોડે થતું રહે. સમજ્યું ને? જોડે હજુ આગળ આવશે હજુ, પણ એ બધો ભાગ શું કહ્યું? એ ગાળો સાંકડો થયો એટલે સાતમા ગુણ સ્થાને કે શૂટ એન્ડ સાઇટ પ્રતિક્રમણ તમે કહ્યું હતું. ના, 7મું ગુણસ્થાન વાર છે હજુ. આ 6ઠું જ ચાલે છે. આ 6ઠ્ઠાના ભાગ છે બધા સૂક્ષ્મના. અને કારણ સ્થૂળમાં પ્રવેશ પામે ત્યારે 6ઠ્ઠાના ફાઇનલ સ્ટેજીસમાં હોય બધો, અને 7મામાં પ્રવેશ કરતો હોય, પ્રવેશની તૈયારીઓ કરતો હોય એ કારણ સ્થૂળમાં. સમજો? કારણ સ્થૂળ ત્યારે વર્તવા એટલે બહાર આપણી બધી આ સ્થૂળના ભાગમાં જે કારણ સ્વરૂપ એનું પરિણામ તરત જ આપણને આમ દ્રષ્ટિ પડતા જ ખબર પડી જાય, અને પરિણામ ખબર પડે એટલે તરત જ એના કારણના ભાગમાં આપણે ઓલરાઈટ થઈ જાય. સ્થૂળ ભાગમાં આ આહાર આ તે બધું સમજે. રસ મૂક્યો તો ખરો પણ ખાઈએ, પણ હવે જો વધારે જશે પાછું એ કરશે. આપે જ ખરાબ વસંતભાઈ નથી, હમણાં પેપર સારું નથી. વસંતભાઈ તો ખવડાવે જ ને. એનું પરિણામ ખબર પડે એમને. એનો કોઈ પણ વસ્તુ એમને મજા કરતા એને પરિણામ ખબર પડવા મળે સ્થૂળ ભાગમાં. હા, સ્થૂળ ભાગમાં. અને કારણ સૂક્ષ્મ ભાગે પરિણામ ખબર પડવા મળે, અને એ કારણ ભાગમાં એની જાગૃતિ આખી થતી જાય. તે 7મું બધું પર એટલે દોષ થતા પહેલા જ. હા, એટલે કારણ સ્થૂળથી તો 7મું ટચ થાય, અને પછી એ વધે એમાં આગળ, અને પછી એ આખું કારણનો ભાગ 7 થી 8, 9 અને 10 સુધી ચાલે. તો ક્ષપક શ્રેણી પછી આવે. ત્યાર પછી છેલ્લે કારણ 12મું આવ્યું. એ દાદાનું. હા, એ દાદાનું. પરવારી ગયા ત્યાર પછી. છતાંય પ્રતિક્રમણ ચાલુ હોય. હા, દાદાને કારણ કે 4 ડિગ્રી બાકી છે, છોડે નહીં. પણ એ પ્રતિક્રમણ જુદી કક્ષાના આહાર કરે એ સૂક્ષ્મતમ લેવલના પ્રતિક્રમણો. એટલે આવું બધું છે. સ્થૂળથી સૂક્ષ્મ, સ્થૂળમાંથી તો નીકળી ગયા, પણ સૂક્ષ્મના ભાગમાં સ્થૂળ સૂક્ષ્મને કારણ સ્વરૂપે આ મહાત્માઓનું બધું ચાલ્યા જ કરે. પણ એમાં પણ બહુ મોટું છે લાગે છે. આ તમને સાદામાં સમજાયું, અને બહુ એ તો બહુ વાસ્ટ જ છે. ના વાણી, આ દાખલા તરીકે આહાર કરે તો આહારના પહેલાના ભરેલા પરમાણુઓ ડિસ્ચાર્જ થતા હોય એ જ્ઞેય તરીકે આમ બધું ખબર પડે, બધું વિઝિબલ થાય એવું સવાલ નથી. પરિણામ સ્વરૂપ તો વાણીમાં એ રીતે બધું પરિણામ સ્વરૂપ ખબર પડવા માંડે. એ બધું સૂક્ષ્મ, અને પછી આગળ જોવા મળ્યું, કારણમાં જોવા મળ્યું પરિણામ સ્વરૂપ. અરે તરત જ. ખરી રીતે તો આખું વિજ્ઞાન પરિણામ લક્ષી છે. આખું પ્રજ્ઞાનો પ્રકાશ બ્લોડ થાય છે, પરિણામ લક્ષી છે. અને કારણ ત્યાં સૂક્ષ્મતમ, એટલે સ્થૂળ ભૂલો, સૂક્ષ્મ ભૂલો, સૂક્ષ્મતર ભૂલો અને સૂક્ષ્મતમ ભૂલો. આ સ્થૂળથી માંડીને આ 4 વિભાગમાં આ સૂક્ષ્મ અને કારણ સ્વરૂપમાં વર્તના ભાગમાં આપણું છે. આટલું છે. એ છે પ્રોસેસમાં જ છે ને, રમત છે ને, આવ્યું જ છે, ચાલ્યું આટલું બધું. જે આખું વર્લ્ડ ઇન્ક્લુડિંગ ભારત જે સ્થૂળમાં છે એમાંથી નીકળી ગયા છો, સૂક્ષ્મમાં પ્રવેશ પામ્યા છો. સમજાય છે? હા, કેમ કપટની ગીતામાં બી દાદા વાક્ય લખાવેલું છે. સૂક્ષ્મ ભૂલો સૂક્ષ્મ, પછી નિરંતર જોયા કરો હેમાને. નહીં તો બરોબર છે, બની શકે છે. આમ કઈ એટલો ભાગ જેટલો વખત પ્રતિક્રમણ દેખાયું એટલું થઈ જ ગઈ, પછી એનું બીજું પડ આવે પાછું, એટલે આવે. એટલે પ્રોસેસ ચાલે જ કરે. એ તો પ્રોસેસ જરા ચાલે કરે, કારણ કે એમાં ના થાક લાગે, ના પગના ગોટલા ચડે, ના હાથના ગોટલા ચડે. પછી શું વાંધો? એવું હોય તો કોઈને બે શરીર દબાવતું એ થઈ પ્રતિક્રમણ શું વાંધો આવે? શું વાંધો આવવાનો?
અરે દાદાજી આ તો જબરું. હા એટલે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ ભાઈ થઈ ગયું હવે. આ મન બુદ્ધિ ચિત્ત અહંકારની અપેક્ષાએ અને કેવી રીતે આપણે કહે ને કે પ્રોગ્રેશનમાં જાય, પહેલા સ્થૂળનો દેખાય, પછી વાણીનો બહારનો ભાગ, પછી વાણીનો અંદરનો ભાગ, પછી એમ એને ક્રમબદ્ધ પર્યાય કહે છે. ક્રમબદ્ધ પર્યાય તમારે અક્રમ લેવા છે. હું શું કરવું હવે તમારે સમજે? ડુંગળીના પડ જે ક્રમે નહીં કરે એ ક્રમે નહીં કરે છે. કોરનું પડ તમે પહેલું કાઢવો તો કેમનું કાઢશો? ના ના એટલે આ દોષનું પ્રોગ્રેશન ખબર પડતી જાય, દોષ થતાના પ્રોગ્રેશન. ના કહેવાનો મતલબ શું છે? કાં તો સમજાવવા માટે, સમજવા માટે વાત છે. તો સમજી એટલે પછી તમારે પ્રોસેસ ચાલુ જ થઈ જશે. થાય છે ચાલુ, પણ સમજી જરા બધા ખુલાસો થઈ જાય આમાં. ખ્યાલ આવ્યો ને? એટલે સ્થૂળ કહ્યું ને, પોઈન્ટેડ થાય બહારથી, એ બધી સ્થૂળ કહેવાય ભૂલો. બહારથી પોઈન્ટેડ થાય તેવી કોઈ પણ કહે તરત જ ખબર પડી જાય, કોઈને ખબર પડી જાય તરત, એ બધું સ્થૂળ ભૂલો કહેવાય. એવી કેટલી હશે કહો? ના પણ દેખર થઈ જ જાય, ખબર પડે બહાર તરત જ ખ્યાલ આવી જાય. એક વખત આપે કીધેલું કે આંખો પણ ઊંચી નીચી થાય ને એ બધું દેખાય કહું કે પણ આ તો ડાયા બધા છે, કોઈ કોઈને કહે નહીં પણ ખબર તો પડે છે. તો એટલે એ કોઈને શું ખબર પડે? તાર પહેલાં આપણને પહેલી ખબર પડી જવી જોઈએ. તારે કામ કાંઈ બીજા ખબર પડે એના કરતાં આપણને જાતે પછી ખબર પડે. એ ધીમે ધીમે આવે ને એટલે એને એટલે કહું ક્રમ થોડો એમ કરતાં કરતાં સમજી લેવાની વાત. શું કહ્યું? દાદાજી તો એના પેરેલર ગ્રંથિઓ ફૂટે ને નિર્ગ્રંથ થતા એ જ જાય, એનું મૂળ નિર્મૂળ થઈ જ જાય. નિર્મૂળ થઈ જાય એ તો છે જ ને. નિર્મૂળ તો થઈ જ ગયેલું છે, નિર્મૂળ તો થઈ જ ગયેલું છે આખું. સચ્ચિદાનંદ આવી ગયા. કારણ કારણ 12મા ગુણસ્થાન. 12મા ગુણસ્થાનનું બીજું ચરણ. કારણ કારણ એટલે સૂક્ષ્મતમ લેવલે હોય. એટલે 4 ડિગ્રીઓ એ છેલ્લી. જય સચ્ચિદાનંદ. સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન બહુ મોટી વાત છે. એટલે આટલું મળ્યું છે ખરું, પણ સ્વાદ કેમ નથી આવતો? તો કે આજ્ઞાધર્મ. હવે આજ્ઞાધર્મ મુખ્ય શું? તો કે ફાઇલોના સંભાળ નિકાલની કચાશના પ્રતિક્રમણોનો અભાવ. યથાર્થ પ્રતિક્રમણો, એની યથાર્થતા. પ્રતિક્રમણ એટલે ભૂલ દેખાયું અને દેખાઈ એટલે એટલો અળવો થયો, ઢીલો પડ્યો રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં, અને ઢીલો પડ્યો અને ભૂલ દેખાઈ એનું પ્રતિક્રમણ કરી નાખ્યું એટલે ઢીલો પડેલો ભાગ એ આખો હરખો થઈ ગયો ઢીલો. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં એટલો પાંચડો થયો. શું કહ્યું? એટલે લઘુ આપણે કહીએ. યથાર્થ એટલે આ જ કહેવાય ને. રિલેટિવ વ્યૂ પોઈન્ટ જ આ આખું એ લઘુ, આ બધો રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં છે બધો પ્રોસેસ આખો રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં. પણ રિયલ વ્યૂ પોઈન્ટ પ્રાપ્ત થઈ ગયું છે, રિયલ વ્યૂ પોઈન્ટ કરીને છે એટલે વર્તનાનો ભાગ આવ્યો. આ તો વર્તનાનો ભાગ ના કહેવાય. એટલે જ બહુ મોટું પદ છે આ તો. એટલે પેલા સેકન્ડ સ્ટેજમાંથી આગળ ગયું એ છેલ્લા કોલેજના આગળના બધા, અને એની બીજા પહેલાં સ્થૂળના ભાગમાં તો કેજીથી માંડીને બધા 8મા 10મા ધોરણવાળો પોતાને બહુ મોટો માને એના જેવું, પહેલાં બીજા આગળ એવું ચાલ્યા કરે. આપણે 80 વર્ષના મોટા મોટા બાબા બેબીઓ હોય એટલે પછી પેલા દાઢી બધા એ લોકોને જાણીને તેમ કરવું પડે. એમને થોડા ઊંચા ક્લાસ આવ્યા તો એમ બેસી જવાનું. સુરજની ભાઈ થોડા ગોરા હોય, ફર્સ્ટ ક્લાસ વાર હોય, દાઢી
તે રાખ. હા, બુદ્ધિનો યોગ આ થઈ જાય. એ વર્લ્ડ તો એ જ છે. ફ્લોક શું કહેવાય? એટલે ફેલોશી ફ્લોક લાઈક. ફ્લોક કોને કહેવાય? વર્લ્ડનું તો એવું જ સ્વરૂપ હોય, એમાં ચાલે, એમાં થોડોક એ હોય એટલે ચાલે. એ બધાનું જાણ ટોરાવૃત્તિ બધી એટલે ટી કરે એટલે બધું ચાલે જાય બધું. આગળ કૂવો આવે તો એ કોઈ આમ ન જોવે, એક પછી એક પડતા છે. ફ્લોક ઓફ શીપ ઊંચે કે કઈ નહીં જોવે. એક પ્રશ્ન થયો, કારણ પેલા કારણ સ્થૂળ અને કારણમાં શું આવે? સૂક્ષ્મતમ ભૂલો. ભૂલો ત્યાં ના હોય, પણ એ પ્રતિગમનનો પ્રોસેસ છે ને પેરેલલ હોય, આખો પેરેલલ હોય એટલે આખું પરિણામ સ્વરૂપ હોય બધું જ. પરિણામે પેલું પરિણામ પેલામાં જ રહે, આમાં જ રહે. સમજાયું ને? અને આ વ્યવહારમાં રહેવું પડે એટલે શું કરે જ્ઞાની પુરુષને? બંધાયેલા એટલે શું કરે? એટલે બંધાયેલા ભાગના લીધે એમને પ્રતિક્રમણ કરવા પડે. હા, આગળ બંધાઈ ગયેલા ને પામે બધા શું કરે? એટલે પછી એનું પ્રતિક્રમણ કરવું પડે એમને. એમને તો એમનું શું ચૂકે. તો મહાત્માઓનું અમે નિધિધ્યાસન કરીએ છીએ. એટલે એમનું શું કામ ચૂકે? એવા કાચા હોય કઈ? માસ્ટર એટલે માસ્ટર, અમુક કઈ ચાલે કઈ? એ કાચા પડે બધા કેટલાનું એ સમજ્યા ને? એટલે કેટલી બધી કરુણા કહેવાય. વાત જ થાય નથી, શબ્દમાં ના મુકાય. શબ્દમાં તે વર્ણવાય નહીં એવું કહે છે ને કવિરા. કારણ શું? કારણ સ્વરૂપ સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન એ ત્યાગને લાગુ પડે છે આ બધું. ત્યાગને. એટલે વર્તના સ્વરૂપમાં જ્યારે આવે ત્યારે જ ત્યાગ સ્વરૂપે વર્તી રહેલો હોય છે. ત્યાં સુધી ત્યાગને કરવો પડે. આવું છે ભેદ. આટલું વાત છે. એટલે ત્યાગ યથાર્થ એના એક્ઝેક્ટ સ્વરૂપે ત્યારે જ કહેવાય કે જ્યારે એ ત્યાગ સ્વરૂપે વર્તે. એટલે કે ફોલ ટાઈમ બધું આવ્યું એટલે એ ફોલ થાય. એને કેમ પડતું નથી? આટલું પીક્કું પાક્કું પીરું સરસ થઈ ગયું છે આમ હાથ એટલે એને દોષ બે હાથ હટાડવાનો. હવે એનો ટાઈમ આવ્યો હોય અને તમારો હાથ હળવાનો ટાઈમ આવે, બે ભેગું થયું એટલે પેલું પડતું હતું ને તમારો હાથ હળ્યો એટલે દોષ તમારો, અને એ તો પડ્યું જ નિયમથી. હાથ કેમ મળે? આવું છે બધું. બહુ તાપ પડે છે કે છે. આ પ્રતિક્રમણ ના કરવું પડે? આજે બહુ 100 છે કે છે. આ પ્રતિક્રમણ ના કરવું પડે? આવું કેટલા છે? રોજ કેટલા બધા હશે? 12 વગર. તો દાદાજી આમાં સર્વસંગ પરિત્યાગની દશા કઈ જગ્યાએ આવી? ચાલુ જ થઈ ને બધી. ચાલુ થઈ પણ સૂક્ષ્મ વર્તનામાં બેઠા ત્યારથી જ ચાલુ છે. કારણ કે અસંગ સ્વરૂપ પોતાનું મળ્યું છે. અસંગ આત્મા અસંગ સ્વરૂપ એનો સ્વાદ છે, જેવો તેવો નથી. કોઈ પણ સંયોગી ક્રિયાથી પર પોતાના સ્વભાવે કરીને અસંગ એવો સર્વસંગ. બધી સંગી ક્રિયાઓથી પરિણામ પોતાના સ્વભાવે કરીને અસંગ, સ્વ સ્વભાવે કરીને અસંગ. કોઈ પણ વસ્તુના મેળાપણ પણ કરે કે ભેગા કરવા પણ એ કરીને એનું હોવાપણું નથી. પોતે પોતાની રીતે હોવાપણું છે. કોઈ જાતની મહેનત નહીં એમાં.
અહીંથી આ લઈને મૂકવું એવું એ નહીં. હવે આટલું હેલું છે તો એ હેલી રીતે રહેતા આવડતું નહીં. પોતે પોતાના સ્વભાવથી રહેવું, હવે એનાથી કયું સહેલું વસ્તુ છે કહો? આવું છે સાહેબ. એમ જ પેલું આ પેલા 2 પદ આવ્યા બધા. પરિણામ રૂપે ત્યાગ આવી જાય, એ પરિત્યાગ. એટલે દાદાજી આપણે એટલે પર પરિણતિ ક્યારેય પણ ઊભી ના થાય. હા, બસ બસ બસ, બેસું. સ્વપરિણીતિનું રીઝન શું સ્વપરિણીતિમાં જ રહે પછી પરિણામ લક્ષી થઈ ગયું. તો દાદા કારણ તો થાય ત્યારે તો આત્મચારિત્રમાં જ હોય ને. બીજું કયું થાય? યથા ખ્યાત ચારિત્ર. બહુ જબરજસ્ત છે. દાદાજી જ્ઞાન ગર્ભિત યથા ખ્યાત એ કેવળ જ્ઞાનનું કોટીનું, કેવળ જ્ઞાનનું નજીકનું છે. શું કહ્યું? ત્યાગ પાછળ વૈરાગ્યની ભૂમિકા હોય એમાં ભર્તુહરિનો જે એમ લખે કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. ભર્તુહરિમાં ભર્તુહરિજીનો જ્ઞાન ગર્ભિત કોને કહ્યું? આવું લખેલું હતું. ક્યાં આગળ? કોઈ પુસ્તકમાં મને ખ્યાલ નથી. ના, જ્ઞાન ગર્ભિત એટલે અમુક રીતે લખ્યું છે, તો અમુક રીતે છે, અમુક અપેક્ષાથી છે. વિજ્ઞાન શતકમાં, બાકી વૈરાગ શતકમાં તો દુઃખ જ ને. ના ના, એ અપેક્ષા છે, અપેક્ષા છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ કોઈ જગ્યાએ ના હોય. વર્તનામાં આવે તારે જાય, બીજી કોઈ જગ્યાએ ના હોય. ક્રિયામાં હોય જ નહીં. એ પણ ક્રિયામાં ઊંચા પદો બહુ હોય છે. હા, આપણે આમ વર્ણન કરીએ પણ તમે એને બહુ લાઇટલી ના લેશો. આ તો બહુ શોર્ટમાં કહ્યું તમને. એ ક્રિયાઓ તે ઋષિ મુનિયાને કંઈ જેવા તેવા નથી, એટલે બહુ લાઇટ ના લેવાય એને. એટલા માટે આ વાતો કરવા માટે કાળજી રાખવી પડે. શું એ લાઇટ ના લેવાય એને. તો બધું અપેક્ષા જ હોય. આ બધી અપેક્ષાથી છૂટે ત્યાર પછી જ વૈરાગ આવે, નહીં તો ના આવે. નિરપેક્ષ પદ પ્રાપ્ત થાય ત્યાર પછી એ જ અસંગ પદ છે. અસંગ પદ છે શુદ્ધાત્મા. નિરપેક્ષ એટલે એબ્સોલ્યુટ. સમજાયું? તો એબ્સોલ્યુટ બીજ સ્વરૂપે આખો. શું છે કે સન્ડે કરે રાઈટ, મૌન રાખે એવરી સન્ડે. ગુડ ગુડ, સારું. પછી આપણે પેલું કહેતા હતા ને જ્ઞાયક સ્વભાવ ના થાય, એ શું શબ્દ હતો? જ્ઞાયક પાણી આપજો ને. ચલો તમે સૂત્ર એમાં આપણે દાદાના જે સૂત્રોમાં જે છેલ્લા સૂત્રોમાં એ તો હમણાં વાત કરી તે. એટલે કે જ્ઞાતા ભાવ એ જ્ઞાતા જ્ઞેય થઈ જાય એટલે જ્ઞાન સ્વરૂપ ફિટ થઈ જાય. જ્ઞાન સ્વરૂપ પરિણમી જાય. એમ જ્ઞાતા જ્ઞેય સ્વરૂપે થઈ જાય. એ છેલ્લે એને કેવળ, એ તો કેવળની આ વાત તો થઈ બધી. એટલે પરિણામ સ્વરૂપ થઈ ગયું આખું. સમજ્યું ને? આખો જ્ઞાતા ભાવ બધો ખેંચાઈ ગયો એટલે પોતાનું જ્ઞાન સ્વરૂપ આખું એસ્ટાબ્લિશ થઈ ગયું. અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બીજું કંઈ છે જ નહીં. આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, બીજું કાંઈ જ નથી. જ્ઞાન સ્વરૂપ એટલે નિશબ્દ. શું કહ્યું? ની ઉપર 2 મીંડા કરે છે ને, નિશબ્દ. સમજાયું? એ જ્ઞાન સ્વરૂપ છે. પણ એમ સમજાય કેવી રીતે? ચાલે નહીં ને. તારા શબ્દથી છૂટા પડ્યા છીએ એટલે આ બધી વર્તનાની વાતો કરીએ છીએ આપણે. સમજે? શબ્દથી મુક્ત થયા છીએ ને કે નહીં? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને માન્યા સંયોગો પર છે અને પરાધીન છે. એક એક શબ્દ પર PhD કરાય એવું છે. પર શબ્દ પર કરાય ને પરાધીન પર કરાય સાહેબ. ત્યાં સુધી કહું તો બોલો. પર છે એવું આજે પેલા સ્થૂળના ભાગમાં ત્યાગ કરવો, કરાવો, કરના પર અનુભવવો, એમાં હજુ પરમ જ આગળ નથી નીકળ્યા. પરની KG ક્લાસમાં બેઠા છે, ત્યાંથી આગળ નથી વધી શકતા. એ PhD માગે છે. અને પરાધીન તો વાત જ ના કરશો તમે. એ આ
આ જગતમાં એમની પીએચડી ડિગ્રી કોણ આપી શકે એની પરાધીન વિષયની એક્ઝામિનર ગાઈડ ને એક્ઝામિનર બે મળે નહીં. પરાધીન શબ્દ બહુ મોટો છે. એકલો પર હોત ને તો હજુ કંઈક એનું કંઈક રસ્તો કાઢીને પીએચડીનો નીકળ્યો રસ્તો. પરાધીન એ બહુ મોટી વસ્તુ છે. પર ને પર આધીન, પરાધીન પર ને પર આધીન. હા, એટલે પર તો છે પણ પરનું એવું પર છે કે જેને આધીન છે. સમજે? પરનું પર એવું એક આધીન છે. અને એવું પર કે સુપર. હા, તો બધાને એક્સેપ્ટ કરવું પડે. કઈ જાય ચાલે નહીં એની એટલે કે હા છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ના માને, ના ચાલે ત્યાં સુધી સુપર. સુપર બનાવવો પડે. હા, ભાઈ બનાવો ને સાહેબ.